પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ આપણે શ્રી મહાપ્રભુજીના જીવન વિશે થોડુંક સમજી લઈએ. વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ 11ના દિવસે ચંપારણ્યમાં આપનું પ્રાકટ્ય થયું. આંધ્રના તેલુગુ બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પત્ની શ્રી ઇલ્લમા ગારુજી ગર્ભવતી થયા. શ્રી વલ્લભના પ્રાકટ્ય વિશે અનેક કથાઓ છે. તો ચાલો સૌપ્રથમ એમના પૂર્વજોના ચરિત્ર દ્વારા શ્રી વલ્લભના ચરિત્રને સમજવાનો પ્રયાસ કરીએ. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશલાલજી કહે છે, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ દ્વિજરાજ તે હરિયાય પ્રગટે સોમયજ્ઞ કિયો જબે કુંડ તે હરિ કહી બાની જન્મ કુલ તુમ્હારે અબે ચકિત તત ક્ષણ ભય સબ જન એસી અબલો ન ભય કબે સુનત હી મન હરખ કીનો ધન્ય ધન્ય કહ્યો સબે. એટલે આપણા સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવની વધાઈઓમાં આ મૂળ પુરુષ પણ ગવાતું હોય છે. અહીં શ્રી વલ્લભનું જે પવિત્ર તૈલંકુળમાં પ્રાકટ્ય થયું છે ને, એ કુલના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ હતા. તેઓ સર્વજ્ઞ હતા, મહાવિદ્વાન હતા, બધું જ જાણતા હતા. તેઓ શ્રુતિના અવતાર અને શ્રી મહાપ્રભુજીના સર્વ પૂર્વ પુરુષો અવતારી પુરુષ હતા. તેમાં યજ્ઞનારાયણ ભટ્ટજી વેદના અવતાર. એવી જ રીતે આ ભટ્ટજી નિષ્કામ ભાવથી પ્રસન્ન થઈને, એટલે કે યજ્ઞનારાયણ ભટ્ટજી ને નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈને યજ્ઞ કુંડમાંથી સ્વયં પ્રભુ પ્રકટ થયા. શ્રી મદન મોહનજી પ્રકટ થયા અને ત્યારે પ્રભુએ પૂછ્યું કે ભટ્ટજી, તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું, કંઈક માંગો. ત્યારે ભટ્ટજીએ કહ્યું કે આપની પ્રસન્નતા આગળ તો જગતના સુખોની મારે કોઈ કિંમત નથી. મારું જીવન આપના દર્શન અને પ્રસન્નતા પામીને ધન્ય બન્યું છે. હવે મને બીજી કોઈ કામના નથી. યજ્ઞનારાયણ ભટ્ટે આ રીતે વિનંતી કરી અને નિષ્કામ આવી નિષ્કામ ભક્તિ જોઈને પ્રભુ પ્રસન્ન થયા અને પ્રભુએ કહ્યું કે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ને, ત્યારે હું તમારા વંશમાં પ્રકટ થઈશ. ધ્યાન આપજો, સ્વયં ઠાકોરજીએ કહ્યું છે કે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પ્રકટ થઈશ. એટલે શ્રી વલ્લભ પ્રભુએ સાક્ષાત ઠાકોરજી જ છે, એ આપણને અહીં સમજી શકાય છે. અને અહીં કહે છે કે આવી 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું આપના વંશમાં પ્રકટ થઈશ અને તમારા કુળમાં જન્મ લઈશ. આવી આજ્ઞા કરીને પ્રભુ તો અંતર ધ્યાન થયા, પણ યજ્ઞવેદીમાંથી એક મનોહર ભગવત સ્વરૂપ પ્રકટ થયું. આ સ્વરૂપ શ્રી મદન મોહનજી સ્વરૂપે હાલ કામવનમાં બિરાજે છે અને સપ્તમ ગૃહનું આ નિધિ સ્વરૂપ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીના સમયથી શ્રી મહાપ્રભુજીના વંશમાં જ સેવાતું આવ્યું છે. એટલે કહે છે કે યજ્ઞનારાયણ ભટ્ટના પુત્ર ગંગાધર ભટ્ટ થયા. તેઓ ગંગાજીને ધારણ કરવાવાળા મહાદેવજીનો અવતાર હતા. ગંગાધર ભટ્ટના પુત્ર ગણપતિ ભટ્ટ થયા. ગંગાધર ભટ્ટજીએ પોતે 100 સોમયજ્ઞ પૂર્ણ ન કરી શક્યા. એમણે 28 સોમયજ્ઞો કર્યા હતા અને ત્યારબાદ એમના પુત્રે 30 સોમયજ્ઞ કર્યા. એમના પુત્ર થયા વલ્લભ ભટ્ટ. તેઓ સૂર્યના અવતાર હતા.
અને એમણે 5 સોમયજ્ઞો કર્યા અને તેમને 2 પુત્ર થયા, મોટા પુત્ર લક્ષ્મણ ભટ્ટ અને બીજા પુત્ર જનાર્દન ભટ્ટ. યજ્ઞનારાયણ ભટ્ટનું સ્વપ્ન પૂર્ણ થવામાં હવે 5 સોમયજ્ઞો બાકી હતા. લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. તેઓ અક્ષર બ્રહ્મના અવતાર હતા. ધ્યાન આપજો, લક્ષ્મણ ભટ્ટજી અક્ષર બ્રહ્મના અવતાર હતા. અને લક્ષ્મણ ભટ્ટજી માટે શ્રી દ્વારકેશજી મહારાજ કહે છે કે લક્ષ્મણ ભટ્ટ અનુભવટેવ શુદ્ધ સત્વજ્યો શ્રી વસુદેવ. એટલે લક્ષ્મણ ભટ્ટજી વસુદેવજીની જેમ શુદ્ધ સત્વ અવતાર હતા. ભગવાનનો પ્રાદુર્ભાવ શુદ્ધ સત્વ સ્વરૂપ પિતાને ત્યાં જ થાય. તેથી અહીં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું. એટલે વસુદેવજીનું જ સ્વરૂપ છે શ્રી લક્ષ્મણ ભટ્ટજી. એ અહીં આપણે સમજી શકીએ છીએ. એટલે જ કહેવાય છે ને, જે વસુદેવ કિયે પૂરન તપસો ફલિત શ્રી વલ્લભ દેહ. એટલે ઇલ્લમા ગારુજીને 8 મહિનાનો ગર્ભ હતો. લક્ષ્મણ ભટ્ટજી અને તેના પત્ની ઇલ્લમા ગારુજી વર્તમાન મધ્યપ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણ્યમાં એક વનમાંથી જઈ રહ્યા હતા. પ્રસવ પીડા ઉપડતા રાત્રિના સમયે ઇલ્લમા ગારુજીએ એક બાળકને જન્મ આપ્યો. પણ જન્મ પછી બાળકમાં કોઈ હલનચલન ના જણાતા બાળક અચેત છે એમ માનીને પતિ પત્નીએ તેને મૃત સમજ્યું અને આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજીને પરિસ્થિતિનો શાંતિપૂર્વક સ્વીકાર કરી તેઓ બાળકને શમી વૃક્ષ નીચે એક ખાડામાં રાખી તેના ઉપર ઝાડના પાંદડાઓથી ઢાંકી દઈને પરિસ્થિતિને આધીન થઈ અને આગળની યાત્રા માટે રવાના થયા. અહીં સમજવાનું છે કે જે કોઈ પરિસ્થિતિ આવે તેને ધૈર્યપૂર્વક તેનો સામનો કરવો અને સ્વીકારવી. હવે આગળ કહે છે કે આગળ જઈ રહ્યા ત્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે ઇલ્લમા ગારુજીને સ્વપ્નમાં શ્રીનાથજીએ સ્વયં દર્શન દીધા અને કહ્યું કે જે બાળકને તમે મૃત જાણ્યો છે ને એ હું સ્વયં છું. સ્વપ્ન પછી બંને પતિ પત્ની એ સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે તે બાળકને મૃત સમજીને રાખી દીધું હતું. તેમણે જોયું કે શમી વૃક્ષ નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે. એ બાળકની ચારેય બાજુ અગ્નિનો ઘેરાવો થઈ રહ્યો છે. તેમણે અગ્નિના ઘેરાવામાંથી બાળકને કાઢ્યું અને છાતી સરસું ચાપ્યું. તે બાળકનું નામ તેમણે શ્રી વલ્લભ રાખ્યું, કારણ કે તે વૈશ્વાનર અવતાર અને અગ્નિનો અવતાર છે. મોટા થઈને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીને નામે પ્રખ્યાત થયા અને ચંપારણ્યને પુષ્ટિ માર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું. શ્રી મહાપ્રભુજીના 3 ભાઈઓ હતા, શ્રી કૃષ્ણ ભટ્ટ, શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્વનાથ ભટ્ટ. તેમની 2 બહેનો હતી, સરસ્વતીજી અને સુભદ્રાજી. હવે આ જ વર્ણન શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું વર્ણન મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી ખૂબ સુંદર રીતે કરે છે. આપણે આખું ભાવાર્થ સહિત મૂળ પુરુષ લીધું છે એટલે આપણે આખું અત્યારે એ રીતે નહીં લઈએ, પરંતુ એક નવા જ રૂપમાં લઈશું. પરંતુ અગ્નિકુંડમાંથી જે રીતે પ્રાકટ્ય થયું છે શ્રી વલ્લભનું તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. આપણે બધા સાથે ગાન કરીએ અને એ લીલા રસમાં મગ્ન થઈએ. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ તે હરિયાય પ્રગટે સોમયજ્ઞ કિયો જબે કુંડ તે હરિ કહી બાની જન્મ કુલ તુમ્હારે અબે ચકિત તત ક્ષણ ભય સબ જન એસી અબલો ન ભય કબે સુનત હિ મન હરખ કીનો ધન્ય ધન્ય કયો સબે તિનકે પુત્ર ભય ગંગાધર
तिनके गणपति सुत वल्लभवर श्रीलक्ष्मण भट्ट अनुभवटेव शुद्ध सत्वज्ञो श्री वसुदेव सत्वगुण विद्यापयो निधि विशद कीर्ति प्रकटहि गाम का करवार में रही जाति सब हरखित भई पर्व परस कुटुंब लेके चले प्राग कुसाथ ले स्नान दान दिवाय द्विज को चले काशी पातले कछुक दिन रही के चले सब दक्षिण आनंदित तनु सगुण सुलक्षण चंपारण्य में जब आए इल्लम गारु गर्भ स्त्रवित जताए स्त्राव जानी चले तहाँ ते नगर चौड़ा में बसे जगत में आनंद फैल्यो दश दिशा मानो हसे चैन है सुनी चले काशी फेर वही बन आवही अग्नि चहुधा मध्य बालक देखी सन्मुख धावही। ओ श्रीनाथजी પ્રિય વૈષ્ણવો, આંખો બંધ રાખી અને આ શ્રવણ કરશો તો આપને સાક્ષાત એ અનુભૂતિ થશે કે ઇલ્લમાગારુજીને અગ્નિદેવ માર્ગ આપી રહ્યા છે. અહીં કહ્યું ને, માર્ગ દિયો જાની જીય માતા લીએ ઉછંગ મોહે દિયો હે વિધાતા तात सुनी दौरी कंठ लगाए तिह छीनु मंगल होत बधाए मंगल बधायो होत तिहु पुर देव दोनों विबाजही ज्योतषी को लग्न पूछत प्रथम समयो साधही धन्य संवत 1535 माधव मास है कृष्ण एकादशी श्री वल्लभ प्रगटे वद न विलास है. એટલે અગ્નિકુંડમાંથી શ્રી વલ્લભ પ્રભુનું પ્રાકટ્ય થયું છે. આ વલ્લભ પ્રભુનું રૂપ કેવું છે તેનું વર્ણન કરતા ચિત્ત સ્વામીજી કહે છે કે શ્રી વલ્લભની બડાઈ કરતા કહે છે કે શ્રી વલ્લભ એટલે કે જે પ્રિય પણ છે અને નાથ એટલે કે સ્વામી પણ છે. આમ બંને ભાવ પોતાના સેવક સાથે એક સાથે નિભાવનારા છે. એવા સ્વરૂપની કેટલીક બડાઈ કરવી. આપનું પ્રાકટ્ય જ બધા દૈવીજનોના સુખાર્થે છે. અહીં પારમાત્મિક સુખની વાત છે, અલૌકિક સુખની વાત છે. ભિન્ન ભિન્ન ભાવ અનુસાર સર્વ પ્રકારનું સુખ આપનારા શ્રી વલ્લભ છે. જેમ સાગરમાં વિવિધ મોતી રત્ન પ્રાપ્ત થાય છે તે રીતે, પરંતુ આ તો એવો સાગર છે કે તેનો દરેક અંશ સુખરૂપ છે. ભક્તના અંતર્મનમાં ભગવદ લીલાનો પ્રકટ અનુભવ કરાવે છે. આપના પ્રાકટ્યથી જગતમાં અજવાળું ફેલાઈ ગયું છે. તેથી અજ્ઞાન તિમિરમાં અટવાતા દૈવી જીવોને પ્રકાશ લાદ્યો અને માયાવાદમાં ફસાયા હતા તેમાંથી નિવૃત્ત થયા. એટલે જ ચિત્ત સ્વામીજી કહે છે, જુઓ જુઓ, આ નિધિ ભંડાર તો ખૂબ જ કિંમતી, સાચવી રાખવા લાયક છતાં ગુપ્ત રાખવા લાયક છે. એટલે જ વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે ને, શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ.
એટલે જ અહીં કહે છે કે શ્રી વલ્લભના ચરણ કમલોને પકડી લો, એમના શરણે જાઓ અને આ ચરણોમાં મનને દ્રઢ કરી સ્થિર કરી દો. એટલે સુરદાસજી કહે છે ને, દ્રઢ ઈન ચરનાના કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનાના કેરો. એટલે તો પછી આપ માત્ર સંસાર પાર કરાવશે એટલું જ નથી, પરંતુ પોતાના જીવો પર એટલી બધી કરુણા કરશે કે સદાનંદ રસાત્મક કૃષ્ણ ગિરધર રૂપ રસ વર્ષાવશે. અને એ કયો રસ છે? ભક્તિ રસ, ભાવ રસ, પ્રેમ રસ. એટલે કહે છે કે વિના પ્રયત્ને પ્રભુને મેળવી આપનારા શ્રી વલ્લભ છે, એવું સુખદાન શ્રી વલ્લભ કરશે. રસોવય સહ શ્રી મહાપ્રભુજી રસોવય સહ છે. કઈ રીતે? તો પ્રભુ એટલે રસ ભક્તને રસમય કરી દેશે. એટલે કે રસમય પ્રભુ છે એ ભક્તને પણ રસમય કરી દેશે. આવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે જ કહ્યું કે શ્રી વલ્લભ નાથ કો રૂપ કહા કહો, પ્રગટે હૈ સબ સુખ કે સાગર. ધ્યાન આપજો, શ્રી વલ્લભ નાથ કો રૂપ કહા કહો, પ્રગટે હૈ સબ સુખ કે સાગર. લીલા ભાવ જો પ્રકટ જનાવત, कीनो है सब जगत उजागर. देखी देखी जो यह निधि आई, गहो जो चरण सरन मन दृढ़ कर. चित स्वामी गिरिधरन रस बस અપુને જીવ પર મતિ કરુણા કર. એટલે જે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે. દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી વલ્લભ પ્રભુએ કઈ રીતે કર્યો તે આપણે આવતા સત્સંગમાં લેવાના છીએ. કારણ કે અત્યારે શ્રી વલ્લભ પ્રભુનું પ્રાકટ્ય થયું છે, એમની બાળલીલાનો આનંદ લેવાનો છે. અને આ પ્રાકટ્યમાં કેવો દિવ્ય અનુભવ થયો તેનું વર્ણન કરતા શ્રી દ્વારકેશજી કહે છે કે કછુક દિન રહી કે ચલે સબ દક્ષણ, આનંદિત તનુ સગુણ સુલક્ષણ. ચંપારણ્ય મેં જબ આય, ઇલ્લમા ગારું ગર્ભસ્ત્રવિત જતાય. એટલે જ્યારે આવો અનુભવ ઇલ્લમાજીને થયો એટલે તેઓ બાળકને એ અગ્નિકુંડ એટલે એ કુંડમાં મૂકી અને તેના ઉપર પાંદડા રાખી દીધા. એ બધું આપણે સમજ્યા. પછી આગળ શું થયું તેનું વર્ણન કરતા કહે છે કે રસ્તામાં ચૌડાનગર આવ્યું, ત્યાં રાત્રે મુકામ કર્યું. અને લક્ષ્મણ ભટ્ટજીને મનમાં એવું લાગ્યું કે અત્યારે સર્વત્ર આનંદ છવાયેલો છે. ધ્યાન આપજો, પોતાનું બાળક એ મૃત માનીને પાંદડામાં ઢાંકીને હજી આવ્યા છે તો દુઃખી મન હોવું જોઈએ. તેના કરતાં પણ એમને અત્યારે આનંદની અનુભૂતિ થઈ રહી છે. દશે દિશાઓ હસી રહી છે એવું લાગે છે, જાણે કોઈ મંગલ ઘટના ઘટી છે. ભગવત પ્રાગટ્યની આશા હતી, પણ તે ફલિત ન થવાથી હૃદયમાં દુઃખ થવાને બદલે સમગ્ર પ્રકૃતિ હસતી હોય એવો અનુભવ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને થઈ રહ્યો છે. ત્યાં તો સમાચાર આવ્યા કે કાશી ઉપર મુસલમાનોના આક્રમણનો ભય હવે ટળી ગયો છે અને હવે શાંતિ સ્થપાઈ ગઈ છે. એટલે બધા પાછા કાશી જવા નીકળ્યા. ત્યાં પાછું તે જ વન આવ્યું. રસ્તામાં તેમણે દૂરથી અગ્નિની જ્વાળાઓ જોઈ. આગળ જતા જોયું કે ચારે બાજુ અગ્નિના કુંડની વચ્ચે એક બાળક રમી રહ્યું છે. માતાને લાગ્યું કે પોતે મૃત જાણીને વૃક્ષની બખોલમાં પધરાવેલું જ આ બાળક છે. આશ્ચર્યચકિત થઈને તેઓ દોડ્યા અને અગ્નિકુંડ પાસે જઈને ઊભા રહ્યા. ત્યાં શું થયું તો કહે છે, માર્ગ દિયો જાની જીય માતા, લીએ ઉછંગ મોહે દિયો હે વિધાતા. એટલે ઇલ્લમા ગારુજી જેવા અગ્નિકુંડની નજીક ગયા કે તરત જ અગ્નિએ તેમને એ બાળકના માતા જાણીને માર્ગ આપ્યો. માતાએ દોડીને બાળકને તેડી લીધું. એમના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી. એમને ખાતરી થઈ ગઈ કે પોતે જેને અધૂરા માસે જન્મ આપીને મૃત જાણી વૃક્ષની બખોલમાં પધરાવી દીધું હતું ને, એ જ બાળક વિધાતાએ તેમને પાછું આપ્યું છે.
અગ્નિએ આ બાળકની રક્ષા કરી છે. લક્ષ્મણ ભટ્ટજી દોડતા અગ્નિકુંડ પાસે આવ્યા. માતાએ પુત્રને તેમની ગોદમાં આપ્યો. ભટ્ટજીએ બાળકને હૃદયસર ચાંપ્યો અને ખૂબ વાલ કર્યું. તે જ સમયે મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. ત્રણેય લોકમાં મંગલ મહોત્સવ થવા લાગ્યો. દેવોએ દુંદુંભી વગાડી આનંદ પ્રકટ કર્યો. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ લોકમાં એમ સર્વત્ર આનંદ છવાઈ ગયો, કારણ કે ભગવત પ્રાદુર્ભાવ થયો હતો. પૂર્વજોને થયેલી આજ્ઞા સત્ય થઈ હતી. એટલે જ કહ્યું છે ને, નવલ બધાયો હે સોનો રિયાજ, નવલ બધાયો હે. શ્રી લક્ષ્મણ ગૃહ પ્રગટ ભયે હૈ, શ્રી વલ્લભ મન ભાયો હૈ સુનો રિયાજ, નવલ બધાયો હૈ. અહીં ભક્તો કહે છે કે સાંભળો, આજે નૂતન વધાઈ છે કે આપણા મનને જે પ્રિય છે ને એવા શ્રી વલ્લભ લક્ષ્મણ ભટ્ટજીના ઘેર પ્રકટ થયા છે. તે ખુશીમાં આવજ, ઢોલ, મહુવર અને ઘન વાદળા જેવા ઘેરા અવાજમાં ઢોલ વાગે છે તથા કોયલ સમાન તીણા મીઠા સુરમાં યુવતીઓ સાથે મળીને મંગલ ગીતો ગાઈ રહી છે. બાળવલ્લભને હલ્દી, તેલ તથા સુવાસિત ઉપટનો કરીને સ્નાન કરાવે છે તથા આપને નખથી ચોટી પૂર્ણ આભૂષણો ધરાવ્યા છે અને પીતાંબર પહેરાવ્યું છે. આ શુભ પ્રસંગે સર્વજન ઉદારમન વાળા થયા છે. તેથી યાચક વર્ગને આસન, વસ્ત્ર, સુવર્ણ, મણિ, માણેક વગેરેની ન્યોછાવર કરી રહ્યા છે. એટલે જ અહીં કહે છે ને કે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ જ્યોતિષીને બોલાવીને બાળકના જન્મના ગ્રહો વિશે માહિતી મેળવી અને જન્મ સમયે થતી બધી વૈદિક વિધિઓ કરી અને સારસ્વત કલ્પમાં પ્રભુના પ્રાકટ્ય સમયે થયેલ નંદ મહોત્સવ જેવો જ મહા મહોત્સવ ત્યાં મનાવાઈ રહ્યો. એ શુભ દિવસ હતો સંવત 1535ના ચૈત્રવદ 11 અગ્નિ સ્વરૂપ ભગવદ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ અગ્નિકુંડમાંથી પ્રકટ થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તેથી એ દિવસ ધન્ય બની ગયો. એટલે જ આપણે કહીએ છીએ ને, આજની ઘડી તે રડિયા મણી હારે વાલા, આજની ઘડી તે રડિયા મણી. પાલોજી આવ્યાની વધામણી જીરે, આજની ઘડી તે રડિયા મણી. અહીં કહે છે કે આ દિવસ ધન્ય બની ગયો. વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભનો સર્વત્ર જય જયકાર થયો. ચંપારણ્યથી પછી બધા ક્યાં ગયા અને શ્રી વલ્લભનું બાળપણ કેવી રીતે પસાર થયું તેનું વર્ણન કરતા કહે છે, શ્રી વલ્લભ કુલે આયે કાશી, સુંદર રૂપ નયન સુખ રાશી, 7 बरस उपवीत धराए, तब ते विद्या पढ़ न पढ़ाए, पढ़े चारो वेद रुखट शास्त्र महीना 4 में, तात को अचरज भयो यह कौन रूप विचार में, नींद आई कयो प्रभु संदेह तू क्यों तुम करत हो, प्रथम बानी भई है सो प्रगट जानो अब भयो. એટલે અહીં કહે છે કે શ્રી વલ્લભને લઈને બધા કાશી આવ્યા અને બાળ વલ્લભનું સ્વરૂપ બહુ સુંદર, નેત્રો સુખની રાશિ જેવા, કમળ જેવા વિશાળ અને અણિયાળા. કાશીમાં ધીરે ધીરે મોટા થવા લાગ્યા. 7 વર્ષના થયા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ તેમને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા.
જનોઈ દીધી. વિદ્યાભ્યાસ માટે ગુરુને ઘેર મોકલ્યા. માત્ર 4 મહિનામાં જ 4 વેદ અને 6 શાસ્ત્રોનું અધ્યયન આપે પૂર્ણ કર્યું. આ જોઈને લક્ષ્મણ ભટ્ટજીને બહુ નવાઈ લાગી. વિચારે છે કે આ કેવું સ્વરૂપ મારા ઘેર પધાર્યું છે. આ બાળકે આટલું જલ્દી આવું બધું કેમ શીખી લીધું? એમ વિચારતા હતા ત્યારે એક દિવસ રાત્રિમાં પ્રભુએ સ્વપ્ન દ્વારા જતાવ્યું કે તું સંદેહ કેમ કરે છે? તારા પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટજીને અમે યજ્ઞકુંડમાંથી પ્રકટ થઈને વચન આપ્યું હતું, તે યાદ કર. એ પ્રથમ વચન આજે સિદ્ધ થયું છે. તમારા કુળમાં 100 સોમયજ્ઞની સમાપ્તિમાં અમારું પ્રાકટ્ય થયું છે. સ્વયં પ્રભુનું પ્રાકટ્ય હોય પછી શાસ્ત્રો શીખતા વાર કેટલી. એટલે ફરી પાછું પ્રમાણ આપ્યું પ્રભુએ સ્વપ્ન દ્વારા આજ્ઞા કરીને કે હું જ વલ્લભ સ્વરૂપે પ્રકટ થયો છું. એટલે જ કહે છે ને કે જો પે શ્રી વલ્લભ પ્રકટ ના હોતે ભૂતલ ભૂષણ વિષ્ણુ સ્વામી પદ શ્રૃંગાર શાસ્ત્ર સબર હોતે. અહીં સગુણદાસજી કહે છે કે જો શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ પર પ્રકટ ના થયા હોત ને તો શું થાત? આ ભૂતલ પર અનેક સંપ્રદાયો છે ભગવત પ્રાપ્તિ માટેના, પણ વિષ્ણુ સ્વામી પથ એ ભૂષણ રૂપ છે. જે પથમાં શ્રી ઠાકોરજી ભક્ત સાથે શ્રૃંગાર રસ પ્રકટ કરે છે એવી વ્યવસ્થા શ્રી વલ્લભે કરી. આ પ્રકાર આ પહેલા ક્યાંય પ્રકટ નહોતો. વળી શ્રૃંગાર રસ વિનિયોગ લૌકિક અર્થે જ થતો, પરંતુ આ માર્ગમાં તેનો વિનિયોગ ભગવદ અર્થે થવાથી શ્રૃંગાર રસ કૃતાર્થ થયો. પરંતુ જો શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ના થયા હોત તો શ્રૃંગાર શાસ્ત્રને રડવાનો જ વારો આવત, કેમ કે તેનો સંબંધ અલૌકિક સાથે ના થાત. વળી પ્રકટ પુરુષોત્તમ પ્રેમ સ્વરૂપ છે, એટલે કે ઘરે ઘરે પુરુષોત્તમને પ્રકટ કર્યા છે ને પ્રેમ સ્વરૂપ હોવાથી પ્રેમાત્મક સેવા અંગીકાર કરે છે. તે પણ પ્રાપ્ત ના થાત અને તેવા દૈવી જીવો પુષ્ટિ જીવો કેવી રીતે જીવન વિતાવત? એટલે જ કહ્યું કે પ્રેમ સ્વરૂપ પ્રકટ પુરુષોત્તમ બિના પાએ कैसे जीते, सेवा काज लाल गिरिधर की कुसुम दास कैसे पाते, कर आशरो रहे जे निज जन ते भव पार क्यों होते, सगुण दास सिद्धांत बिना यह उर कपाट क्यों खोते. એટલે જો આ નિજજન ભક્તો હોવાથી બીજા કોઈના આશ્રય નથી, પણ માત્ર શ્રી વલ્લભના જ આશ્રય રહેલા છે. પરંતુ જો શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ના થયા હોત તો આ બધું શું થાત? દેવી જીવનનો ઉદ્ધાર કઈ રીતે થાત? એટલે જ કહ્યું છે ને, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે वसुधा रहती सोनी नातर, लीला होती जूनी नातर, લીલા હોતી જૂની. અને આપણા શ્રી ગુસાઈજીએ પણ વલ્લભાષ્ટકમાં એ જ વર્ણન કર્યું છે ને કે શ્રી પ્રભુ જ ફરી શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા છે. વસ્તુતઃ કૃષ્ણ એવ એ આપણા શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા કહ્યું છે. એટલું જ નહીં, આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ. તેમાં સૌંદર્ય પદ્ય, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકી આ 4 સ્તોત્રનો પાઠ કરીએ છીએ કે જેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. એટલું જ નહીં, તેમાં નામ, રૂપ, ગુણ અને લીલા આ બધાનો સમાવેશ થાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામ એ શ્રી વલ્લભ પ્રભુની 108 કુંજ છે, તેનું પણ આપણે ભાવ દર્શન કર્યું હતું. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. એમના ચરણરજની વાત જેટલી કરીએ એટલી ઓછી છે. જેવી રીતે કહ્યું છે ને કે ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની, એવી જ રીતે શ્રી વલ્લભની ચરણરજ પ્રાપ્ત થતા સ્વયં એની મકરંદ એવી છે કે જેના કારણે સ્વયં પ્રભુ રૂપ બદલી બદલીને પધારે છે, જેનું ભાવ દર્શન હમણાં જ આપણે કર્યું હતું કે શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રને આપણે 84 વૈષ્ણવની વાર્તાના આધારે સમજ્યા હતા. આપણે કોઈ એક વાર્તાનો પણ આધાર લઈએ ને તો દરેકમાં શ્રી વલ્લભના અલગ અલગ સ્વરૂપે આપણને દર્શન થાય.
ઘણાને શ્રી વલ્લભે પ્રકટ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે, ઘણાને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે. એવી જ રીતે આપણે બેઠક ચરિત્રનું ચિંતન કરીએ તો તેમાં પણ શ્રી વલ્લભ પ્રભુના અલગ અલગ સ્વરૂપનો આપણને અનુભવ થાય. ઘણી જગ્યાએ શ્રી વલ્લભ પ્રભુએ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપે દર્શન આપ્યા છે, ક્યાંક પ્રકટ પુરુષોત્તમ સ્વરૂપે, ક્યાંક ઈશ્વરત્વ પ્રકટ કર્યું છે. આમ શ્રી વલ્લભના ચરિત્રને આપણે અલગ અલગ પ્રકારે સમજી શકીએ છીએ. શ્રી વલ્લભની ઘરુ વાર્તા, નિજ વાર્તા, તેનું મનન ચિંતન કરીએ તો એક અનેરું જ રૂપ આપણે શ્રી મહાપ્રભુજીનું સમજી શકીએ છીએ. એવી જ રીતે આ મૂળ પુરુષમાં શ્રી વલ્લભના સ્વરૂપને, એમના દિવ્ય ચરિત્રને એટલું સુંદર રીતે વર્ણવ્યું છે કે બસ આપણને એમ થાય કે તેનું ગાન કર્યા કરીએ અને એ લીલાનો અનુભવ કર્યા કરીએ. એટલે જ અહીં લક્ષ્મણ ભટ્ટજીને મનમાં શંકા થતી હતી કે આ બાળ વલ્લભને આટલું બધું જલ્દી કેમ આવડી ગયું. તો સ્વયં પ્રભુએ સ્વપ્નમાં દર્શન આપી અને કહ્યું કે તું શંકા કેમ કરે છે. પછી આગળ વર્ણન કરતા કહે છે, જાગ પરી કહ્યો પત્ની આગે, ये है पूर्ण ब्रह्म अनुरागे, श्री मुख वचना कहे श्री वल्लभ, माया मत खंडन वयो सुलभ, सुलभ ते दक्षिण पधारे, 11 बरस को वपु धरे, देख मामा हरख के आदर कियो आवो घरे, विद्यानगर कृष्ण देव राजा, बहुत मत ही जहाँ मिले, जीतवे कनकाभिषेक, सुपढ़े आवत यहाँ पहले. એટલે પછી શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક થાય છે તેનું વર્ણન છે, તે આપણે આવતા સત્સંગમાં લેવાનું છે. અત્યારે તો આપણે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય, એમની વધાઈ, એમના બાલ સ્વરૂપનું ચિંતન કરવાનું છે. કારણ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે થયું છે. તો મહાપ્રભુજીને ચિંતા થતા શ્રી ઠાકોરજી એમની ચિંતાને સહન કરી શકતા નથી. એનું વર્ણન આપણે આવતા સત્સંગમાં લેવાના છીએ. અત્યારે શ્રી વલ્લભના સ્વરૂપને વધાઈઓ દ્વારા આપણે સમજી રહ્યા છીએ. કહ્યું છે ને કે સેવા કી યહ અદ્ભુત રીતિ, શ્રી વિઠ્ઠલેશ સો રાખે પ્રીતિ, શ્રી આચાર્ય ही प्रगट बनाई, कृपा भई तब मन में आई, सेवा को फल सेवा पावे, सूरदास प्रभु हृदय समावे. એટલે આપણા શ્રી વલ્લભ પ્રભુએ સેવાનું કહ્યું છે ને કે સેવાનું ફળ એ સેવા જ છે. હવે વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ સર્વસ્વ એ નામનું સચિત્ર પુસ્તક છે. ઓ શ્રીનાથજી વાલા વૈષ્ણવો, એટલે તેમાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું વર્ણન કર્યું છે. શ્રી વલ્લભાચાર્ય પ્રાદુર્ભાવ વર્ણનમ. તો એ આપણે લઈએ છીએ કારણ કે દરેક પુસ્તકમાં થોડુંક અલગ રીતે વર્ણવેલું હોય છે. અહીં ખૂબ સુંદર રીતે ટૂંકમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, તો ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સાહિત્ય, સંગીત અને કલાની સંગમ સ્થલી દક્ષિણ ભારતમાં ઉમળ ઘુમળ કરતી વહેતી કૃષ્ણા નદીના દક્ષિણ ભાગમાં ત્રિલિંગ નામનો એક પ્રદેશ છે. આ પ્રદેશના કાકરવાડ નામના ગામમાં તેલંગ જાતિના એક બ્રાહ્મણ મોટા ભગવદીય યજ્ઞ કરતા અને પારલૌકિક સુખ પ્રીતિ અર્થે પ્રભુ ચિંતનમાં સતત પરોવાયેલા હતા. એમના જ સમાજમાં વેલનાડ પરિવાર અંતર્ગત વૈષ્ણવ ધર્મ અનુયાયી પરાત્પર પ્રભુ શ્રી કૃષ્ણ ચરણ અનુરાગી શ્રી ગોવિંદાચાર્ય નામના એક મહાન વ્યક્તિનો ઉદય થયો. એમના પુત્ર વલ્લભ દીક્ષિત અને પૌત્ર યજ્ઞનારાયણ હતા. યજ્ઞનારાયણજીએ સુધર્મા બ્રાહ્મણની પુત્રી નર્મદા નામની કન્યા સાથે વિવાહ કર્યો અને દ્રવિડ દેશના વિષ્ણુ મુનિ પાસે શ્રી ગોપાલ મંત્રની દીક્ષા ગ્રહણ કરી મદન મોહનજીના સ્વરૂપ અર્ચનની સાથે સોમયજ્ઞોનો
શુભારંભ કરી દીધો. આથી પ્રભુ શ્રી મદન મોહનજીએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે 100 સોમયજ્ઞ પૂરા થયાથી હું તમારા વંશમાં પુત્ર રૂપથી પ્રકટ થઈશ. યજ્ઞનારાયણજીએ આજીવન 32 સોમયજ્ઞો કર્યા. એમના પુત્ર ગંગાધર ભટ્ટજી સોમયાજી થયા. એમ આપે તિરુમલ્લ ભટ્ટની કન્યા કાંચીથી વિવાહ કર્યો. આપે 28 સોમયજ્ઞ કર્યા અને મીમાંસા રહસ્ય નામનો ગ્રંથ લખ્યો. એમના પુત્ર ગણપતિ ભટ્ટજીએ કેશવ ભટ્ટની અંબિકા નામની કન્યા સાથે વિવાહ કરી 30 સોમયજ્ઞ કર્યા. આપે ઘણા વિદ્વાનોથી શાસ્ત્રાર્થ પણ કર્યા અને સર્વતંત્ર નિગ્રહ નામના ગ્રંથની રચના કરી. એમના પુત્ર શ્રી વલ્લભ ભટ્ટ થયા. આપનો વિવાહ કાશીનાથ ભટ્ટની પૂર્ણા નામની કન્યાથી થયો. આપે આપના જીવનકાળ દરમિયાન 5 સોમયજ્ઞ કર્યા. એમના 2 પુત્રોમાં પ્રથમ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને બીજા જનાર્દન ભટ્ટ હતા. લક્ષ્મણ ભટ્ટજીનો જન્મ સંવત 1510માં થયો એવું માનવામાં આવે છે. આપે સુશર્મા નામના બ્રાહ્મણની પુત્રી ઇલ્લમા ગારુ નામની કન્યા સાથે વિવાહ કર્યો. આપના પુત્ર રામકૃષ્ણ અને સરસ્વતી સુભદ્રા 2 પુત્રીઓ થઈ. એ પછી આપે સંન્યાસ ગ્રહણ કરવાનો પાક્કો વિચાર કરી લીધો અને તીર્થયાત્રાના બહાને ઘરમાંથી નીકળી ગયા. જનાર્દન ક્ષેત્રમાં જઈને પ્રભાકર નામના મહાત્માની સેવા કરવા લાગ્યા. પ્રભાકર મહાત્માએ એમને સંન્યાસ આપવાની ના પાડી દીધી અને કહ્યું કે તમારે ત્યાં તો પ્રભુનો અવતાર થશે. આ આજ્ઞાની અનુસાર લક્ષ્મણ ભટ્ટ પોતાના ઘરે પાછા આવી ગયા અને 5 સોમયજ્ઞને પૂરા કરી દીધા અને તરત જ શ્રી ગોપાલ મંત્રનો જાપ કરવાનું શરૂ કરી દીધો. એક દિવસ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શ્રી કૃષ્ણએ પ્રકટ થઈને પુત્ર રૂપમાં અવતરિત થવાની સૂચના આપી અને સાથે સાથે પોતાની માલા અને તાંબુલ પણ પ્રદાન કર્યા. ત્યાર પછી કૌડિન્ય ગોત્રી શંકર દીક્ષિત નામના એક વિદ્વાન એમની પાસે આવ્યા અને યાત્રા કરવાની વાત કહી. લક્ષ્મણ ભટ્ટ પોતાનું ઘર-બાર જનાર્દન ભટ્ટને સોંપીને યાત્રાએ નીકળ્યા. આમ કરતા કરતા સંવત 1535 પોષ માસની અમાવસ્યાએ પ્રયાગ પહોંચ્યા. ત્યાર પછી કાશી અને કાશીથી ગયા ક્ષેત્ર પહોંચી પાછા કાશી આવ્યા. થોડા દિવસ પછી યવન સેનાનું આક્રમણ સાંભળી લક્ષ્મણ ભટ્ટ પોતાની ગર્ભવતી ઇલ્લમા ગારુને સાથે લઈ કાશીથી ઘણા દૂર નીકળી ગયા. મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં ચંપારણ્ય નામના વિશાળ વનમાં થઈને જ્યારે લક્ષ્મણ ભટ્ટ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત ધર્મપત્ની ઇલ્લમા ગારુના ઉદરમાં પ્રસવ વેદના ઉત્પન્ન થઈ અને તે જ સમયે એક શમી વૃક્ષને નીચે 8 માસના બાળકનો જન્મ થયો. સંવત 1535 ચૈત્ર વૈશાખ કૃષ્ણ એકાદશી એ અહીં આ બાળકનો જન્મ થયો અને ત્યાં શ્રી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીના સ્વતઃ મુખારવિંદના દર્શન થયા. એટલા માટે શ્રી વલ્લભાચાર્ય વદનાવતાર કહેવાયા. બાળકમાં અતિ ગાંભર્યને કારણે કોઈ પણ પ્રકારનું હલનચલન ના જણાતા મૃત સમજીને ઘોર અંધકારમાં બંને પતિ પત્ની વૃક્ષની બખોલમાં શિશુને પાંદડાથી ઢાંકીને આગળ નીકળી ગયા અને ચૌડા નામના નગરમાં વિશ્રામ કરવા લાગ્યા. ત્યારે સ્વપ્નમાં ભટ્ટજીને આજ્ઞા થઈ, મારું પ્રાકટ્ય મારી સ્વેચ્છાએ થશે, જેથી તમો ફરીથી ચંપારણ્યમાં આવો. ત્યારે પાછા ફરીને ચંપારણ્યમાં તે બાળકને શોધવા લાગ્યા. અચાનક તેમણે જોયું કે શમી વૃક્ષને નીચે એ જ નવજાત શિશુ રમી રહ્યો છે અને ચારે બાજુ અગ્નિનો કુંડ બનેલો છે. અગ્નિ કુંડની મધ્યમાં તે તેજસ્વી બાળકની સુંદરતા જોવાથી જ બનતી હતી. માતા ઇલ્લમા ગારુજીનું હૃદય દ્રવિત થઈ ગયું અને સાથે સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. માતાએ આગળ વધી પુત્રને ગોદમાં ઉઠાવી લીધો. સળગતી અગ્નિની જ્વાળાએ પણ માર્ગ આપીને માનું સ્વાગત કર્યું. આગળ ચાલીને આ બાળક અપૂર્વ તેજસ્વી અનુપમ ચરિત્ર પરમ ગુણાલંકૃત અદ્ભુત સંત શ્રી કૃષ્ણ ભક્તિની સુધાધારાના પ્રવાહક પતનોન્મુખ ભારતના સમુદ્ધારક અને પુષ્ટિ સૃષ્ટિના દિવાકર શ્રી વલ્લભાચાર્ય અને આપણા સર્વના શ્રી વલ્લભ સર્વસ્વ કહેવાયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવા માટે સૌંદર્ય પદ્ય, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનું મનન ચિંતન અને સ્તોત્રપાઠ કરવાના હોય છે, જેમાં આજે આપણે સપ્તશ્લોકી સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત જોવાના છીએ. અગાઉ શ્રી વલ્લભાષ્ટક આપણે આ રીતે લીધું હતું, તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર એટલે કે સપ્તશ્લોકીનું રસપાન કરીશું, જે શ્રી ગુસાઈજી રચિત છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. તેથી પંડિતો આપને અગ્નિ સ્વરૂપ કહે છે, પરંતુ ખરેખર તો આપ શ્રી કૃષ્ણ જ છે. તેથી આપના એ સ્વરૂપને જાણનારા તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે જ ભજે છે. તેઓ વસ્તુતઃ કૃષ્ણ એવો છે એવું નક્કી શેના આધારે થાય? તો શ્રી હરિરાયજી સમજાવે છે કે આપના ગુણોના આધારે આ વાત નક્કી થાય. તેથી આપનામાં કૃષ્ણના ગુણો અર્થાત લક્ષણો છે એ વાત સમજાવવા શ્રી ગુસાઈજીએ આ ગ્રંથ શ્રી સપ્તશ્લોકીની રચના કરી છે. શ્રી કૃષ્ણ 6 વિશિષ્ટ ધર્મયુક્ત ધર્મી સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણના એ જ 6 ધર્મયુક્ત ધર્મી સ્વરૂપ એનું નિરૂપણ શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રના 7 શ્લોકોથી કર્યું છે. તેથી આ સ્તોત્રનું નામ સપ્તશ્લોકી છે. શ્રી મહાપ્રભુજી પોતાના 6 વિશિષ્ટ ધર્મોથી ફળ આપનારા છે, તેમ પોતાના દિવ્ય સ્વરૂપથી પણ ફળ આપનારા છે, એમ આ સ્તોત્રથી સમજાય છે. તો ચાલો તેનું રસપાન કરીએ. તેના પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 6 ધર્મો સહિતના ધર્મી સ્વરૂપનું નિરૂપણ છે અને પછીના દરેક શ્લોકમાં ક્રમશઃ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી ગુણો, લક્ષણો, ધર્મોનું નિરૂપણ છે. શ્લોક 1. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથા વત્યસ્માકં હૃદિ સુભાગમૂર્તિ સકરુણા. ભાવાર્થ: દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના પ્રેમ આનંદરૂપી અમૃત રસથી સંપૂર્ણ ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મો વાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અનુભવ કરાવો. ફરી એકવાર દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના પ્રેમ એટલે કે આનંદ રૂપી અમૃત રસથી સંપૂર્ણ ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મો વાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અમને અનુભવ કરાવો. શ્લોક 2. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિધાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ.
ભાવાર્થ: શ્રી ભાગવતનું દરેક પદ શબ્દ ઉત્તમ રત્નરૂપ છે. તે પદનો ભાવ તેના કિરણરૂપ છે. આવા શ્રી ભાગવતના દરેક પદરૂપી ઉત્તમ રત્નના કિરણ જેવા તે પદોના ભાવથી શોભતું શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી વલ્લભ નામથી જગતમાં પ્રસિદ્ધ છે. તેઓ પોતાના સેવકોના સૌભાગ્યનો વિસ્તાર કરો. ફરી એકવાર, શ્રી ભાગવતનું દરેક પદ શબ્દ ઉત્તમ રત્નરૂપ છે. તે પદનો ભાવ તેના કિરણરૂપ છે. આવા શ્રી ભાગવતના દરેક પદ રૂપી ઉત્તમ રત્નના કિરણ જેવા તે પદોના ભાવથી શોભતું શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી વલ્લભ નામથી જગતમાં પ્રસિદ્ધ છે. તેઓ પોતાના સૌભાગ્યનો વિસ્તાર કરો. શ્લોક 3. માયાવાદ તમો નિરસ્ય મધુભેદ સેવાખ્ય વર્તમાદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટમ ચકાર કરુણા રાગાતિ સંમોહન સશ્રી વલ્લભ ભાનુરુલ્લસતિ યહ શ્રી વલ્લવીશાંતરઃ. ભાવાર્થ: દૈવી જીવો ઉપરની કરુણાથી અને ભગવાન પ્રત્યેના પ્રેમથી મુગ્ધ થઈને માયાવાદ રૂપી અંધકારને હટાવીને અનેક કષ્ટોથી પણ ન મળે તેવો મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવાનો અદ્ભુત માર્ગ પ્રકટ કરીને તે જ ક્ષણથી શ્રી ગોકુલનાથની સંગમ સુધા જેમણે મેળવી આપી છે અને જેમના અંતઃકરણમાં શ્રી ગોપીજનોના ઈશ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેવા શ્રી વલ્લભ રૂપી સૂર્ય શોભે છે. ફરી એકવાર, દૈવી જીવો ઉપરની કરુણાથી અને ભગવાન પ્રત્યેના પ્રેમથી મુગ્ધ થઈને માયાવાદ રૂપી અંધકારને હટાવીને અનેક કષ્ટોથી પણ ન મળે તેવો મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવાનો અદ્ભુત માર્ગ પ્રગટ કરીને તે જ ક્ષણથી શ્રી ગોકુલનાથની સંગમ સુધા જેમણે મેળવી આપી છે અને જેમના અંતઃકરણમાં શ્રી ગોપીજનોના ઈશ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેવા શ્રી વલ્લભરૂપી સૂર્ય શોભે છે. શ્લોક 4. ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદી ન ક્રિયા સા સાપી સ્યાત્યદિ ન હરિમાર્ગે પરિચયઃ યદી સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર્નેતિ નિખિલે ગુણૈરન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. ભાવાર્થ: કોઈકમાં પંડિતાઈ હોય પણ વેદનું જ્ઞાન ન હોય, તે બંને જાણનાર જો કોઈ હોય તો તેનામાં તે મુજબનું આચરણ ન હોય. વેદમાં બતાવેલા કર્મો તે ન કરતો હોય. કદાચ કોઈમાં આ ત્રણેય બાબતો હોય તો પણ તે ભક્તિ માર્ગથી પરિચિત ન હોય. કદાચ તે ભક્તિ માર્ગનો જાણકાર હોય પણ તેનામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ન હોય. ફરી એકવાર, કોઈકમાં પંડિતાઈ હોય પણ વેદનું જ્ઞાન ન હોય. તે બંને જાણનાર જો કોઈ હોય તો તેના મુજબનું આચરણ ન હોય. કદાચ કોઈમાં આ ત્રણેય બાબતો હોય તો પણ તે ભક્તિ માર્ગથી પરિચિત ન હોય. કદાચ તે ભક્તિ માર્ગનો જાણકાર હોય પણ તેનામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ન હોય. આ બધા જ ગુણો જેનામાં એકત્ર હોય એવા શ્રી વલ્લભવર સિવાય બીજું કોણ છે? અર્થાત વેદશાસ્ત્રોના ઉત્તમ જાણકાર, વૈદિક કર્મો નિષ્ઠાપૂર્વક કરનારા, ભક્તિ માર્ગના મર્મજ્ઞ અને શ્રી વ્રજાધીશ ભગવાનને પ્રેમ કરનારા, બધા બીજાઓને એ માર્ગે ચલાવનારા કેવળ શ્રી વલ્લભ જ છે.
એટલે કે શ્રી વલ્લભમાં જ આ બધા ગુણો છે. ફરી એકવાર, આ બધા જ ગુણો જેમનામાં એકત્ર હોય એવા શ્રી વલ્લભવર સિવાય બીજું કોણ છે? અર્થાત વેદશાસ્ત્રોના ઉત્તમ જાણકાર, વૈદિક કર્મો નિષ્ઠાપૂર્વક કરનારા, ભક્તિ માર્ગના મર્મગ્ન અને શ્રી વ્રજાધીશ ભગવાનને પ્રેમ કરનારા તથા બીજાઓને એ માર્ગે ચલાવનારા કેવળ શ્રી વલ્લભ જ છે. શ્લોક 5. માયાવાદી કરીન્દ્ર દર્પ દલને નાસેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિઃ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો પદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતો સ્ત્યપી. ભાવાર્થ: માયાવાદી પંડિતો રૂપી મદોન્મત ગજરાજોના અભિમાન એટલે કે મદને ચૂર ચૂર કરી ખંડિત કરનાર, ભગવાનના મુખારવિંદ ચંદ્ર રૂપે પ્રગટ થઈને વેદના વચનો દ્વારા શ્રી ભાગવતમાં રહેલા દુર્લભ અમૃતની વર્ષા કરનારા અને શ્રી રાધા વલ્લભની સેવા દ્વારા તેને માટે જરૂરી પ્રેમનો ઉપદેશ કરનારા શ્રી વલ્લભ નામને ધારણ કરનારા તેમના જેવા કોઈ ભૂતકાળમાં થયા નથી કે ભવિષ્યમાં પણ થશે નહીં. ફરી એકવાર, માયાવાદી પંડિતો રૂપી મદોન્મત ગજરાજોના અભિમાન એટલે કે મદને ચૂરચૂર કરી ખંડિત કરનાર, ભગવાનના મુખારવિંદ ચંદ્ર રૂપે પ્રકટ થઈને વેદ વચનો દ્વારા શ્રી ભાગવતમાં રહેલા દુર્લભ અમૃતની વર્ષા કરનારા અને શ્રી રાધા વલ્લભની સેવા દ્વારા તેને માટે જરૂરી પ્રેમનો ઉપદેશ કરનારા, શ્રી વલ્લભ નામને ધારણ કરનારા તેમના જેવા કોઈ ભૂતકાળમાં થયા નથી કે ભવિષ્યમાં થશે નહીં. શ્લોક 6. યદંઘ્રી નખ મંડલ પ્રસૃત વારી પીયુષયુગ વરાંગ હૃદયેહિ કલિસ્તૃણમિવેહ તુચ્છીકૃતઃ વ્રજાધિપતિરિન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજઃ ક્ષણેન પરિતોષિતસ્તદનુગત્વ મેવાસ્તુ મે. ભાવાર્થ: જેમના ચરણ કમલના નખમંડળમાંથી વહેતું જળરૂપી અમૃત જે ભક્તોના મસ્તક અને હૃદયને પ્રાપ્ત થયું છે, તે ભક્તો કળિયુગને તણખલાની જેમ તુચ્છ કરે છે અને લક્ષ્મીજી વગેરે પણ જેમના ચરણ કમળની શોધમાં છે એવા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણને જેમણે ક્ષણવારમાં સંતુષ્ટ કર્યા છે એવા શ્રી વલ્લભનો દાસપણું એટલે કે દાસત્વ મને પ્રાપ્ત થાવ. ફરી એકવાર, જેમના ચરણ કમળના નખમંડળમાંથી વહેતું જળરૂપી અમૃત જે ભક્તોના મસ્તક અને હૃદયને પ્રાપ્ત થયું છે, તે ભક્તો કળિયુગને તણખલાની જેમ તુચ્છ કરે છે અને લક્ષ્મીજી વગેરે પણ જેમના ચરણ કમળની શોધમાં છે એવા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણને જેમણે ક્ષણવારમાં સંતુષ્ટ કર્યા છે એવા શ્રી વલ્લભનો દાસપણો એટલે કે દાસત્વ મને પ્રાપ્ત થાવ. શ્લોક 7. અઘોગતમસાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ યદિક્ષણ સુધા નિધિ સમુદિતો અનુકંપામૃતાત ન મૃત્યુમકરોત ક્ષણાત રણમસ્તુ મે તત્પદમ. ભાવાર્થ: પાપના સમૂહરૂપી અંધકારથી છવાયેલા, કલયુગરૂપી સાપથી ગળાયેલા, વિષય વાસનાના સાગરમાં ડૂબી પતિત થયેલા, સ્વધર્મ છોડી અન્ય ધર્મમાં આસક્ત થયેલા જગતને જોઈને જેમના નેત્રરૂપી ચંદ્ર પ્રગટ થયો અને કૃપા કરી કૃપારૂપી અમૃતથી તે જગતને મૃત્યુમાંથી એક ક્ષણમાં બચાવી લીધું, તેમનું શ્રી વલ્લભનું શરણ
મને પ્રાપ્ત થાવ. ફરી એકવાર પાપના સમૂહરૂપી અંધકારથી છવાયેલા, કલયુગરૂપી સાપથી ગળાયેલા, વિષય વાસનાના સાગરમાં ડૂબી પતિત થયેલા, સ્વધર્મ છોડી અન્ય ધર્મમાં આસક્ત થયેલા જગતને જોઈને જેમના નેત્રરૂપી ચંદ્ર પ્રગટ થયું અને કૃપારૂપી અમૃતથી તે જગતને મૃત્યુમાંથી એક ક્ષણમાં બચાવી લીધું, તેમનું શ્રી વલ્લભનું શરણ મને પ્રાપ્ત થાવ. ઇતિ શ્રી ગુસાઈજી વિરચિત સપ્તશ્લોકી. આ રીતે શ્રી ગુસાઈજી રચિત સપ્તશ્લોકી અહીં વિરમે છે. હવે આ 7 શ્લોકના ભાવાર્થ હું એક સાથે બોલીશ કે જેના કારણે આપ શ્રવણ કરો તો આપને વધુ આનંદ આવે અને સમજાય. દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના પ્રેમ એટલે કે આનંદરૂપી અમૃત રસથી સંપૂર્ણ ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મો વાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અમને અનુભવ કરાવો. શ્રી ભાગવતનું દરેક પદ શબ્દ ઉત્તમ રત્ન રૂપ છે. તે પદનો ભાવ તેના કિરણ રૂપ છે. આવા શ્રી ભાગવતના દરેક પદ રૂપી ઉત્તમ રત્નના કિરણ જેવા તે પદોના ભાવથી શોભતું શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી વલ્લભ નામથી જગતમાં પ્રસિદ્ધ છે. તેઓ પોતાના સેવકોના સૌભાગ્યનો વિસ્તાર કરો. દૈવી જીવો ઉપરની કરુણાથી અને ભગવાન પ્રત્યેના પ્રેમથી મુક્ત થઈને માયાવાદ રૂપી અંધકારને હટાવીને અનેક કષ્ટોથી પણ ન મળે તેવો મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવાનો અદ્ભુત માર્ગ પ્રકટ કરીને તે જ ક્ષણથી શ્રી ગોકુલનાથની સંગમ સુધા જેમણે મેળવી આપી છે અને જેમના અંતઃકરણમાં શ્રી ગોપીજનોના ઈશ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેવા શ્રી વલ્લભ રૂપી સૂર્ય શોભે છે. કોઈકમાં પંડિતાઈ હોય પણ વેદનું જ્ઞાન ન હોય, તે બંને જાણનાર જો કોઈ હોય તો તેનામાં તે મુજબનું આચરણ ન હોય, વેદમાં બતાવેલા કર્મો તે ન કરતો હોય. કદાચ કોઈમાં આ ત્રણેય બાબતો હોય તો પણ તે ભક્તિ માર્ગથી પરિચિત ન હોય. કદાચ તે ભક્તિ માર્ગને પણ જાણકાર હોય પણ તેનામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ન હોય. આ બધા જ ગુણો જેમનામાં એકત્ર હોય એવા શ્રી વલ્લભવર સિવાય બીજું કોણ છે? અર્થાત વેદ શાસ્ત્રોના ઉત્તમ જાણકાર, વૈદિક કર્મો નિષ્ઠાપૂર્વક કરનારા, ભક્તિ માર્ગના મર્મજ્ઞ અને શ્રી વ્રજાધીશ ભગવાનને પ્રેમ કરનારા તથા બીજાઓને એ માર્ગે ચલાવનારા કેવળ શ્રી વલ્લભ જ છે. માયાવાદી પંડિતો રૂપી મદોન્મદ ગજરાજોના અભિમાન એટલે કે મદને ચૂરચૂર કરી પણ ખંડિત કરનાર, ભગવાનના મુખારવિંદ ચંદ્ર રૂપે પ્રકટ થઈને વેદ વચનો દ્વારા શ્રી ભાગવતમાં રહેલા દુર્લભ અમૃતની વર્ષા કરનારા અને શ્રી રાધા વલ્લભની સેવા દ્વારા તેને માટે જરૂરી પ્રેમનો ઉપદેશ કરનારા, શ્રી વલ્લભ નામને ધારણ કરનારા, તેમના જેવા કોઈ ભૂતકાળમાં થયા નથી કે ભવિષ્યમાં થશે નહીં. જેમના ચરણ કમલના નખમંડળમાંથી વહેતું જળરૂપી અમૃત જે ભક્તોના મસ્તક અને હૃદયને પ્રાપ્ત થયું છે, તે ભક્તો કળિયુગને તણખલાની જેમ તુચ્છ કરે છે અને લક્ષ્મીજી વગેરે પણ જેમના ચરણ કમલની શોધમાં છે એવા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણને જેમણે ક્ષણવારમાં સંતુષ્ટ કર્યા છે એવા શ્રી વલ્લભનો દાસપણું એટલે કે દાસત્વ મને પ્રાપ્ત થાવ. પાપના સમૂહ રૂપી અંધકારથી છવાયેલા
કલયુગરૂપી સાપથી ગળાયેલા વિષય વાસનાના સાગરમાં ડૂબી પતિત થયેલા, સ્વધર્મ છોડી અન્ય ધર્મમાં આસક્ત થયેલા, જગતને જોઈને જેમના નેત્રરૂપી ચંદ્ર પ્રગટ થયો અને કૃપારૂપી અમૃતથી જે જગતને મૃત્યુમાંથી એક ક્ષણમાં બચાવી લીધું, તેમનું શ્રી વલ્લભનું શરણ મને પ્રાપ્ત થાઓ. આ રીતે અહીં શ્રી ગુસાઈજી વિરચિત સપ્ત શ્લોકી વિરમે છે. ગુસાઈજી એ શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. તેથી પંડિતો આપને અગ્નિ સ્વરૂપ કહે છે, પરંતુ ખરેખર તો આપ શ્રી કૃષ્ણ જ છે. તેથી આપના એ સ્વરૂપને જાણનારા તો આપને શ્રી ગોકુલેશ સ્વરૂપે જ ભજે છે. એટલે એ શ્રી વલ્લભનું સ્વરૂપ થયું કે વસ્તુતઃ કૃષ્ણ એવ. તો અહીં પ્રશ્ન કરે છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ છે એવું નક્કી શાના આધારે થાય? તો શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આપના ગુણોના આધારે, એટલે કે શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગુણોના આધારે આ વાત નક્કી થાય. તેથી આપનામાં કૃષ્ણના ગુણો અર્થાત લક્ષણો છે એ વાત સમજાવવા શ્રી ગુસાઈજીએ આ ગ્રંથ એટલે કે શ્રી સપ્તશ્લોકીની રચના કરી છે. એટલે સપ્તશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન આવે છે, જેનું એક ઝલક આપણે અત્યારે લઈ રહ્યા છીએ. શ્રી કૃષ્ણ છ વિશિષ્ટ ધર્મયુક્ત ધર્મી સ્વરૂપ છે, તેમ શ્રી મહાપ્રભુજી પણ શ્રી કૃષ્ણના એ જ છ ધર્મયુક્ત ધર્મી સ્વરૂપ છે. એનું નિરૂપણ શ્રી ગોસાઈજીએ સપ્તશ્લોકી સ્તોત્રમાં 7 શ્લોકોથી કર્યું છે. તેથી આ સ્તોત્રનું નામ સપ્તશ્લોકી છે. હમણાં થોડાક દિવસ પહેલા આપણે આ સપ્તશ્લોકી ગ્રંથ વિથ લિરિક્સ અને મીનિંગ પાઠ કરવા માટે લીધો હતો. આજે આપણે થોડુંક રસદર્શન ચરિત્ર સંગતિ સાથે પણ લઈશું કે જેના કારણે શ્રી મહાપ્રભુજીના દિવ્ય ગુણોને જાણી શકીએ. શ્રી મહાપ્રભુજી પોતાના 6 વિશિષ્ટ ધર્મોથી ફળ આપનારા છે, તેમ પોતાના દિવ્ય સ્વરૂપથી પણ ફળ આપનારા છે, એમ આ સ્તોત્રથી સમજાય છે. તેના પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 6 ધર્મો સહિતના ધર્મી સ્વરૂપનું નિરૂપણ છે અને પછીના દરેક શ્લોકમાં ક્રમશઃ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી ગુણો એટલે કે લક્ષણો ધર્મોનું નિરૂપણ છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણામ વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભિતિ પ્રથાવર્ત્યસ્માકમ હૃદિ સુભગમૂર્તિ સકરુણા. દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના પ્રેમ એટલે કે આનંદ રૂપી અમૃત રસથી સંપૂર્ણ ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મો વાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અમને અનુભવ કરાવો. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપોનું નિરૂપણ છે. એક મૂળ શુભક સ્વરૂપ, બીજું લીલા રસાત્મક સ્વરૂપ અને ત્રીજું અવતાર રૂપ એટલે કે આચાર્ય સ્વરૂપ. આ 3 ગુણોનું વર્ણન આ પ્રથમ શ્લોકમાં છે. હવે આપણે ચરિત્ર સંગતિ જોઈશું, તો જેના કારણે આપણે આ શ્લોકને ખૂબ જ સુંદર રીતે સમજી શકીશું. પ્રથમ શ્લોકમાં શ્રી વલ્લભના અંતરંગ 6 ધર્મો અને ધર્મી સ્વરૂપનું નિરૂપણ થયું છે. અને બાકીના 6 શ્લોકોમાં એક શ્લોકમાં શ્રી ગુસાઈજી મહારાજ ઐશ્વર્ય આદિ 6 ધર્મો શ્રી વલ્લભમાં બહિરંગ રૂપે કેવી રીતે બિરાજે છે તે સમજાવે છે. ચરિત્ર સંગતિ પૃથ્વી પર શ્રી વલ્લભના 6 ધર્મ સહિત
અલૌકિક ધર્મી સ્વરૂપનો સૌપ્રથમ અનુભવ શ્રી દામોદરદાસ હરસાણીજીને 5 વર્ષની વયે થયો. ત્યારે તેઓ તેમના પિતાની સાથે યાત્રા કરતા ચંપારણ્ય ગયા હતા. ત્યાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું હતું. તે વખતે શ્રી વલ્લભના બાલ સ્વરૂપમાં તેમને અલૌકિક શ્રી બાલકૃષ્ણલાલના દર્શન થયા હતા. શ્રી વલ્લભનું આ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ તેમના નેત્રોમાં અને હૃદયમાં વસી ગયું. પરિણામે આ સ્વરૂપ હંમેશ માટે ક્યારે પ્રાપ્ત થાય તેના વિરહમાં તેઓ રાત દિવસ તેમના ઘરના ગોખમાં બેસી શ્રી વલ્લભની પ્રતીક્ષા કરતા હતા. તેમની વય 15 વર્ષની થઈ ત્યારે એક દિવસ અચાનક શ્રી વલ્લભ સેવકો સાથે તેમના ગામમાં પધાર્યા અને તેમના ઘર પાસેથી પસાર થતા તે વખતે બાહ્ય રીતે શ્રી વલ્લભે દક્ષિણના બ્રાહ્મણની જેમ ધોતી ઉપરનો ધારણ કર્યો હતો અને મસ્તકે લાંબા કેશનો અંબોળો બાંધેલો હતો. 10 વર્ષના દક્ષિણના બ્રાહ્મણ કુમારનું સ્વરૂપ હતું. પરંતુ શ્રી દામોદરદાસજીને દર્શન થતાની સાથે જ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપની ઝાંખી થઈ. પરિણામે તેમણે ગોખમાંથી જ પડતું મૂક્યું. ત્યારથી તેઓ સદાકાળ શ્રી વલ્લભની સાથે જ રહ્યા અને શ્રી વલ્લભના અલૌકિક ધર્મી સ્વરૂપનો અનુભવ કરતા રહ્યા. શ્રી વલ્લભ નિત્ય લીલામાં પાછા પધાર્યા તે પછી પણ શ્રી દામોદરદાસજીને દર 3જા દિવસે પોતાના અલૌકિક દર્શન આપતા હતા. તેને લઈને શ્રી દામોદરદાસજીનો દેહ ટકી રહ્યો. અહીં શ્રી ભાગવતના પદને મણિ ન કહેતા મણિવર કહ્યા, કારણ વર શબ્દ ફરી એકવાર શ્રી વલ્લભ નિત્ય લીલામાં પાછા પધાર્યા તે પછી પણ શ્રી દામોદરદાસજીને દર 3જા દિવસે પોતાના અલૌકિક દર્શન આપતા હતા. તેને લઈને શ્રી દામોદરદાસજીનો દેહ ટકી રહ્યો. શ્રી દામોદરદાસની જેમ શ્રી વલ્લભના આ અલૌકિક સ્વરૂપનો અનુભવ બીજા અનેક સેવકોને પણ થયો છે, જેમાં શ્રી પુરુષોત્તમદાસ, પદ્મનાભદાસ, પ્રભુદાસ જલોટા, એક શક્ત્રાણી, કનૈયા શાલ શક્ત્રી, સુરદાસજી, કોમનદાસજી આદિ મુખ્ય છે. કીર્તન સંગતિ શ્રી વલ્લભના આ ધર્મી સ્વરૂપનો અનુભવ શ્રી પદ્મનાભદાસજીએ નીચેના પદમાં ગાયો છે. દેખે મદન મોહન દેખીએ તજિત દિત કરુણામય શ્રી વલ્લભ મૂર્તિ. તેનો ભાવાર્થ સીધો જોઈએ. શ્રી વલ્લભના રોમ રોમમાં શ્રી મદન મોહનજી બિરાજી રહ્યા છે. અર્થાત આપ કૃષ્ણ પ્રેમામૃત રસથી પરિપૂર્ણ છે. આપ શ્રીનું સ્વરૂપ કરુણામય છે. આપ પ્રભુના સ્નેહમાં મગ્ન છે. એનો રંગ આપના શ્રીઅંગ પર બિરાજે છે. આનંદરૂપી સંપત્તિથી આપનું મન ભરેલું છે. આવા શ્રી વલ્લભના નખશિખ દર્શન કરતા એમના યુગલ ચરણ કમળથી શ્રી ગોપીજન વલ્લભની સ્ફૂર્તિ થાય છે. આપના સ્વરૂપમાં શ્રી વૃંદાવનની રહસ્ય લીલાની સતત સ્ફૂર્તિ થાય છે. શ્રી હરિરાયજી આ સ્વરૂપનું નિરૂપણ નીચે પ્રમાણે કરે છે. હરિલીલા મૃત સિંધુ સંપૂરિત ભક્ત હેત અવતાર શ્રી ગોપીજન વલ્લભ વલ્લભ કરતજુ નિત્ય વિહાર. એટલે શ્રી ઠાકોરજીના લીલારૂપી અમૃત સાગરથી આપ પરિપૂર્ણ છે. શ્રી ગોપીજન વલ્લભને આપ વલ્લભ એટલે કે પ્રિય છે. તેથી આપની પાસે આપની સાથે પ્રભુ સદા વિહાર કરે છે. એવા શ્રી વલ્લભ ભક્તોના હિત માટે પ્રગટ થયા છે. ત્યારબાદ બીજો શ્લોક. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાન શુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. શ્રી ભાગવતનું દરેક પદ એટલે કે શબ્દ ઉત્તમ રત્ન રૂપ છે. તે પદનો ભાવ તેના કિરણ રૂપ છે. આવા શ્રી ભાગવતના દરેક પદરૂપી ઉત્તમ રત્નના કિરણ જેવા તે પદોના ભાવથી શોભતું શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી વલ્લભ નામથી જગતમાં પ્રસિદ્ધ છે. તેઓ પોતાના સેવકોના સૌભાગ્યનો વિસ્તાર કરો એટલે કે વધારો.
અહીંયા આપણે ચરિત્ર સંગતિ જોઈએ તો બીજા શ્લોકમાં શ્રી ભાગવતના ભાવથી શોભાયમાન ઐશ્વર્યવાળા શ્રી વલ્લભના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેની ચરિત્ર સંગતિ. શ્રી પદ્મનાભદાસજી કનોજમાં રહેતા હતા. તેઓ શ્રી ભાગવતના પ્રસિદ્ધ કથાકાર હતા. શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા ત્યારે આપની કીર્તિને સાંભળીને શ્રી પદ્મનાભદાસજી મળવા આવ્યા. શ્રી મહાપ્રભુજીના મુખથી શ્રી ભાગવતની કથા શ્રવણ કરીને તેઓ ઘણા જ પ્રસન્ન થયા. તેમને શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપના દર્શન થયા. જાણે શ્રી મહાપ્રભુજીના શ્રી અંગ પર શ્રી ભાગવતના શબ્દો અલૌકિક રત્ન રૂપે અલંકારમાં જડાઈને શોભી રહ્યા છે અને તેના કિરણોથી શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રકાશી રહ્યું છે. શ્રી મહાપ્રભુજી જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં શ્રી ભાગવતનું પારાયણ કરતા. તદુપરાંત ભક્તોની વિનંતીથી આપ તેમને શ્રી ભાગવતનો રસાસ્વાદ કરાવતા. એકાદ શ્લોકના વ્યાખ્યાનમાં દિવસોના દિવસો વીતી જતા. આપ અડેલમાં હંમેશ માટે બિરાજ્યા. ત્યારબાદ દરરોજ બપોરે વેણુ ગીત અને યુગલ ગીતની રસવર્ષા કરતા. શ્રી સુબોધિનીજી દ્વારા આપે શ્રી ભાગવતનો અલૌકિક રસ પ્રગટ કર્યો છે. શ્રી મહાપ્રભુજીની વધાઈમાં આવે છે ને કે પ્રગટવે માર્ગ રીત દિખાય, વેણુ ગીત પુને યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. હવે કીર્તન સંગતિ. શ્રી હરજીવનદાસ આ શ્લોકનો ભાવ નીચેની પંક્તિમાં ગાય છે. શ્રી વલ્લભ અવતાર ભયો ભુવ, શ્રી ભાગવત ગૂઢ સર્વરસ પ્રગટ કિયો, શ્રી લક્ષ્મણ સુ. શ્રી કૃષ્ણદાસજી આ પ્રમાણે ગાય છે. શ્રી ભાગવત વિશદ કરણ કો ભક્તિ માર્ગ વિસ્તારન, કૃષ્ણદાસ કરુણાનિધિ પ્રગટે નિજ જન કે પ્રતિપાલન. શ્રી પદ્મનાભદાસીએ પણ આ શ્લોકનો ભાવ આ પદમાં કહ્યો છે. શ્રી મદ વલ્લભ રૂપ સુરંગે, નખશિખ પ્રતિભવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે. ત્રીજો શ્લોક. માયાવાદ તમો નિરસ્ય મધુભીત સેવાખ્ય વર્તમાદભુતમ, શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત, દુષ્પ્રાપમ પ્રકટમ ચકાર કરુણા, રાગતિ સંમોહનઃ, સશ્રી વલ્લભ ભાનુ રોલ્લસતીયઃ, શ્રી વલ્લભી શાંતરઃ. અહીં કહી રહ્યા છે કે દેવી જીવો ઉપરની કરુણાથી અને ભગવાન પ્રત્યેના પ્રેમથી મુગ્ધ થઈને માયાવાદ રૂપી અંધકારને હટાવીને અનેક કષ્ટોથી પણ ન મળે તેવો મધુ નામના દૈત્યને મારનાર ભગવાનની સેવાનો અદ્ભુત માર્ગ પ્રકટ કરીને તે જ ક્ષણથી શ્રી ગોકુલનાથની સંગમ સુધા જેમણે મેળવી આપી છે અને જેમના અંતઃકરણમાં શ્રી ગોપીજનોના ઈશ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તેવા શ્રી વલ્લભ રૂપી સૂર્ય શોભે છે. અહીં આ ત્રીજા શ્લોકમાં શ્રી વલ્લભ ના હૃદયમાં શ્રી ગોપીજન સહિત પ્રભુ બિરાજમાન છે, તેમ ગોપીજનો અને પ્રભુના હૃદયમાં શ્રી વલ્લભ પણ બિરાજમાન છે. આમ સૂર્યની જેમ મંડળની મધ્યમાં રહી શ્રી વલ્લભ સર્વના હિતની વસ્તુઓ પર પ્રકાશ પાડે છે. આથી આ શ્રી વલ્લભ ભાનુ છે. આમ ત્રીજા શ્લોકમાં શ્રી વલ્લભના વીર્ય ધર્મનું દર્શન કરાવ્યું છે. અને ચરિત્ર સંગતિ જોઈએ તો શ્રી મહાપ્રભુજી 10 વર્ષની કિશોર વયથી ભારત પરિક્રમા કરવા પધાર્યા. આપે સતત 3 વખત આખા ભારતની યાત્રા કરી. યાત્રા દરમિયાન દરેક સ્થળે આપ માયાવાદી પંડિતો સાથે શાસ્ત્ર ચર્ચાઓ કરી તેમને પરાજિત કર્યા હતા. દક્ષિણ ભારતમાં વિદ્યાનગરમાં, પૂર્વ ભારતમાં જગન્નાથપુરીમાં, ઉત્તર ભારતમાં કાશીમાં, મધ્ય ભારતમાં ઓરછા અને ઉજ્જૈનમાં મોટી મોટી સભાઓમાં આપે બધા પંડિતોને નિરુત્તર કર્યા હતા. 2 સ્થળે આપનો કંકાભિષેક પણ થયો હતો. આમ આપે સમગ્ર ભારતમાં માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપ્યો હતો. તદુપરાંત
આપે અણુભાષ્ય, તત્વાર્થ દીપ નિબંધ વગેરે ગ્રંથો દ્વારા પણ બ્રહ્મવાદનું સ્થાપન અને માયાવાદનું ખંડન કર્યું હતું. સંવત 1547માં શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ ગોકુળમાં સાક્ષાત પ્રભુએ પ્રકટ થઈ આપને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કર્યું હતું અને દૈવી જીવોને તે મંત્રનું દાન કરી સેવા માર્ગ પ્રકટ કરવા આજ્ઞા કરી હતી. આપની આજ્ઞા સ્વીકારીને સૌ વૈષ્ણવો પ્રભુની સેવામાં તત્પર થયા હતા. કીર્તન સંગતિ. ઉદયો ભાનો ભૂતલ દ્વિજરાય, મીટ ગયો તિમિર પાખંડ, કર્મ પથ પુષ્ટિ ભક્તિ પ્રગટાય. ભાવાર્થ: દ્વિજરા શ્રી વલ્લભ રૂપી સૂર્ય પૃથ્વી પર ઉદય પામ્યો, તેથી માયાવાદ રૂપી પાખંડ કર્મ માર્ગનો અંધકાર દૂર થયો અને પુષ્ટિ ભક્તિ પ્રગટ થઈ. માયાવાદ સબ ખંડ ખંડન કર અતિ આનંદ ભયે, ગિરિવર લીલા વિસ્તારણ કારણ દિન દિન કેલી રહે. સગુણ દાસ શિર હસ્ત કમલ ધર શ્રી ચરણાનુજ ગહે. ભાવાર્થ: સમગ્ર માયાવાદના ઝીણા ઝીણા ટૂંક કરી તેનું સંપૂર્ણ ખંડન કર્યું, તેથી સૌને આનંદ થયો. શ્રી પ્રભુની લીલા વિસ્તારવા માટે આપ રોજે રોજ ભગવદ વાર્તા કરતા રહ્યા. સગુણદાસજી કહે છે કે મેં આપના ચરણનું શરણ સ્વીકાર્યું, તેથી આપે મારા મસ્તકે આપનો હસ્તકમળ ધર્યો. સેવા ભજન બતાય નિજ જન કો, મેટ્યો યમ વ્યોહાર, કુંભન દાસ પ્રભુ ગિરિધર આય, દેવી ઉતરે પાર. ભાવાર્થ: આપે સેવા માર્ગ બતાવી નિજજનોને યમ યાતનામાંથી મુક્ત કર્યા. આપના પધારતા દેવી જીવો સંસાર સાગર તરી ગયા. પછી આગળ ચોથા શ્લોકમાં કહે છે: ક્વચિત પાંડિત્યમ ચેન નિગમ ગતિ સાપી, યદિ ન ક્રિયા સા સાપી સ્યાત, યદિ ન હરિમાર્ગે પરિચય, યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર્નેતિ નિખિલૈર, ગુણૈરન્યઃ કોવા વિલસતિ વિના વલ્લભ વરમ. અહીં સમજાવી રહ્યા છે કે કોઈકમાં પાંડિત્ય હોય, કોઈકમાં વેદનું જ્ઞાન ન પણ હોય. તે બંને જાણનાર જો કોઈ હોય તો તેનામાં તે મુજબનું આચરણ ન હોય, વેદમાં બતાવેલા કર્મો તે ન કરતો હોય. કદાચ કોઈમાં આ ત્રણેય બાબતો હોય તો પણ ભક્તિ માર્ગથી પરિચિત ન હોય. કદાચ તે ભક્તિ માર્ગનો જાણકાર હોય પણ તેનામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ન હોય. આ બધા જ ગુણો જેમનામાં એકત્ર હોય એવા શ્રી વલ્લભ સિવાય બીજું કોણ છે? અર્થાત વેદશાસ્ત્રોના ઉત્તમ જાણકાર, વૈદિક કર્મો નિષ્ઠાપૂર્વક કરનારા, ભક્તિ માર્ગના મર્મગ્ન અને શ્રી વ્રજાધીશ ભગવાનને પ્રેમ કરનારા તથા બીજાઓને માર્ગે ચલાવનારા કેવળ શ્રી વલ્લભ જ છે. આ શ્લોકમાં યશ ધર્મનું નિરૂપણ વિશેષ રીતે કરેલું છે અને અહીં સમજાવી રહ્યા છે કે શ્રી વલ્લભનો યશ દશ દિશાઓમાં વ્યાપેલો છે. એટલે આ શ્લોકમાં ગુણો દ્વારા શ્રી વલ્લભના યશ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ચરિત્ર સંગતિ. શ્રી મહાપ્રભુજીના સેવકોમાં પદ્મનાભદાસજી, રામાનંદ પંડિત, માધવ ભટ્ટ કાશ્મીરી અને બીજા અનેક શાસ્ત્ર પારંગત વિદ્વાનો પણ હતા. વિદ્વાનોને આશ્રય આપનારા રાજા મહારાજા પણ આપના સેવક થયા હતા. શ્રી વલ્લભની અદ્વિતીય વિદ્વતા, શ્રી વલ્લભે બતાવેલ સેવાનો પુષ્ટિ ભક્તિ માર્ગ, શ્રી વલ્લભના જીવનમાં વિચાર ને આચારની એકતા વગેરે ગુણોથી સૌ આપનાથી પ્રભાવિત હતા. શ્રી વલ્લભની બાળવયમાં પણ કાશીના વિદ્વાનો આપને બાલ સરસ્વતી કહી બોલાવતા. 6 માસમાં સર્વ શાસ્ત્રોનો વિદ્યાભ્યાસ આપે પૂરો કર્યો હતો. કીર્તન સંગતિ. જો ભી શ્રી વલ્લભ પ્રકટ ન હોતે, ભૂતલ ભૂષણ વિષ્ણુ સ્વામી પથ શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે, પ્રેમ સ્વરૂપ પ્રકટ પુરુષોત્તમ बिना पाए कैसे जोते, सेवा काज लाल गिरिधर की कुसुम दाम कैसे पोते, कर आसरो रहे जे निज जन ते भव पार क्यों होते,
સગુણ દાસ સિદ્ધાંત બિનાયહ ઉર કપાટ ક્યો ખોતે. આ રીતે ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના યશ ધર્મનું નિરૂપણ કર્યું છે. પુષ્ટિજીવોની સૃષ્ટિ બ્રહ્માજીની સૃષ્ટિથી જુદી છે, તેનું પણ નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. આપણે બધા શ્રી વલ્લભના ચરણ કમલમાં રહેલા કમલમાંથી પ્રગટ થયેલા જીવો છીએ, એટલે આપણે શ્રી વલ્લભના ચરણ કમલમાં રહેલા કમલની સૃષ્ટિ છીએ. શ્લોક 5મો. માયાવાદી કરીન્દ્ર દર્પ દલને નાસ્યેન્દુ રાજોદ્ગતઃ શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિઃ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિ ન ભૂતોસ્ત્યપી. અહીં કહી રહ્યા છે કે માયાવાદી પંડિતો રૂપી મદોન્મત ગજરાજોના અભિમાન એટલે કે મદને ચૂર કરી ખંડિત કરનાર ભગવાનના મુખારવિંદ ચંદ્ર રૂપે પ્રકટ થઈને વેદ વચનો દ્વારા શ્રી ભાગવતમાં રહેલા દુર્લભ અમૃતની વર્ષા કરનારા અને શ્રી રાધા વલ્લભની સેવા દ્વારા તેને માટે જરૂરી પ્રેમનો ઉપદેશ કરનારા શ્રી વલ્લભ નામને ધારણ કરનારા તેમના જેવા કોઈ ભૂતકાળમાં થયા નથી કે ભવિષ્યમાં પણ થશે નહીં. ભાવિ ન ભૂતોસ્ત્યપી. આ શ્લોકમાં શ્રી વલ્લભના યશ ધર્મનું અજ્ઞાન ધર્મનું નિરૂપણ કરેલું છે. અહીં સમજાવી રહ્યા છે કે શ્રી વલ્લભના જ્ઞાનની શોભા શ્રીનું નિરૂપણ શ્રી ગુસાઈજી મહારાજે કર્યું. એટલે શ્રી શબ્દ દ્વારા શ્રી વલ્લભની શોભા દર્શાવવામાં આવી. શ્રી રાધાજીને ખૂબ જ વહાલા છે, માટે રાધા વલ્લભ છે. શ્રી વલ્લભના નામની જ કોઈ સમાનતા કરી શકે તેમ નથી, તો તેમના રૂપની સમાનતા તો સંભવતી જ નથી. આપની સેવાની તો વાત જ શી કરવી. આપના સેવકોના પણ આપ વલ્લભ એટલે કે પ્રિય છો. જેમણે પૂર્વે પુણ્ય પુંજ એકત્ર કર્યા હોય તે શ્રી વલ્લભની સેવા કરી શકે. આ શ્લોકમાં શ્રી વલ્લભની શોભારૂપ શ્રી ધર્મનું નિરૂપણ થયું છે. ચરિત્ર સંગતિ એટલે 5મા શ્લોકમાં શ્રી ધર્મનું નિરૂપણ કરેલું છે. ચરિત્ર સંગતિ. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સેવક હતા. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એવો તેમને અનુભવ હતો. તેમની ઈચ્છા હતી કે તેમના વિદ્યા ગુરુએ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે સમાધિમાં અનુભવ કરી કહ્યું હતું કે હાલ પૃથ્વી પર કોઈક સ્થળે પ્રભુનું પ્રાકટ્ય થઈ રહ્યું છે. એ વિદ્યા ગુરુને એક વખત શ્રી મહાપ્રભુજીના દર્શન થાય, પરંતુ તેમના વિદ્યા ગુરુએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં શંકા કરી. ત્યારે તેમણે હાથમાં અગ્નિ લઈ શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, એમની સમાન કોઈ થયું નથી કે થશે પણ નહીં એ વાત સિદ્ધ કરી આપી. હવે આ 5મા શ્લોકની કીર્તન સંગતિ. પ્રકટે શ્રી વલ્લભ સુખ રાશિ પ્રાચી દિશ જ્યો ચંદ્ર પ્રકટ હોય ત્યો શ્રી અંગ પ્રકાશી દેવ સ્વરૂપ રતિપતિ લાજત હૈ મોહી શુભ મોહી સબ સુર વનિતા ભક્ત ચકોર મગ્ન રસ પીવત તન શુદ્ધિ કોઈ ન જનિતા બ્રહ્મવાદ દ્રઢ ભૂપર કર કે દુષ્ટ ન મત હિ વિદાર ગજગતિ ચાલ નિરખ વલ્લભ કે ભીમ કિયો બલિહાર. હવે 6થો શ્લોક. યદંઘ્રી નખ મંડલ પ્રસુત વારી પિયુષયો વરાંગર દયેહિ કલિસ્તોણમિવેહ તુચ્છીકૃતઃ પ્રજાધિપતિ રિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજઃ ક્ષણેન પરિતોષિતસ્તદનો ગત્વમેવાસ્તુ મે. જેમના ચરણ કમલના નખમંડળમાંથી વહેતું જળરૂપી અમૃત જે ભક્તોના મસ્તક અને હૃદયને પ્રાપ્ત થયું છે, તે ભક્તો કળયુગને તણખલાની જેમ તુચકારે છે. અને શ્રી લક્ષ્મીજી વગેરે પણ જેમના ચરણ કમલની શોધમાં છે એવા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણને જેમણે ક્ષણવારમાં સંતુષ્ટ કર્યા છે
એવા શ્રી વલ્લભનું દાસપણો એટલે કે દાસત્વ મને પ્રાપ્ત થાવ. તો આ ચરણામૃત કેવું છે? તો કહે છે કે રસાત્મક છે. અહીં એક ગૂઢ રહસ્ય સમજવા જેવું છે કે ભગવાન ચરણારવિંદ રસરૂપ છે, તેમાંથી વહેતું ચરણ જળ પણ રસાત્મક રસપૂર્ણ છે. તેનો સંબંધ એટલે કે પ્રાપ્તિ થાય છે ત્યારે તેના દ્વારા ભગવત સ્વરૂપમાં નિષ્ઠા અને વિવિધ ભાવો પ્રગટે છે. તેને લઈને હૃદય સહિત શરીરના બધા અંગોને રસાત્મક સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન, સ્પર્શાદાન આદિની અભિલાષા વિશેષ પ્રમાણમાં થાય છે. તે અભિલાષા સિદ્ધ થતા ભક્તોના રૂપ ભગવાન જેવા બની જાય છે. આમ ચરણ જળનો આવો સર્વોત્તમ ઉત્કર્ષ છે. અહીં શ્રી ગુસાઈજી કહે છે કે લક્ષ્મી રૂપા ગોપીજનોએ ભગવાનને શોધવા ઘણો કષ્ટ ઉઠાવ્યું. વૃક્ષોને પૂછ્યું, આખી રાત શોધ્યા પણ ન મળ્યા. ત્યારે ભગવાને સ્વયં કૃપા કરી ત્યારે તેમના ચરણ કમળના દર્શન થયા. તો સામાન્ય જનને તો થાય જ ક્યાંથી? એમ પણ સમજાય છે કે ભગવાનના ચરણ કમળો લક્ષ્મી રૂપા ગોપીજનોને આધીન છે, તેમને પ્રાપ્ત થયા છે. ગોપીજનોની કૃપા વિના તે પ્રાપ્ત થવાનો સંભવ નથી. આ ભગવત જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે તેમનું કર્તવ્ય ભક્ત બની ભગવાનની ભક્તિ કરવાનું છે. પ્રભુ પોતાના અંતરંગ સેવકોની પાછળ પધારે છે, તેમના વિના ક્યાંય પધારતા નથી. એટલે અહીં આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાને અનુસંધાન લઈ શકીએ, જેનું રસ દર્શન આપણે અગાઉ કર્યું છે. હરિરાયજી મહાપ્રભુજીએ જે ચરણ ચિહ્નનું ધોળ રચ્યું છે તેનું પણ રસ દર્શન આપણે કર્યું હતું, અને સાથે સાથે સચિત્ર રસ દર્શન પણ કર્યું હતું. એટલે અહીં ચરણારવિંદનું દાસત્વ એ જ પુષ્ટિ જીવોનો જ્ઞાન ધર્મ છે, કારણ કે શ્રી વલ્લભના ચરણ કમળો જ્ઞાન ધર્મ રૂપ છે, તે આપણે જોયું. અને હવે ચરિત્ર સંગતિ માધવ ભટ્ટ કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમના ગુરુ કેશવ ભટ્ટની સાથે તેઓ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. તેમણે દીનતાથી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં બેસી શ્રી ભાગવત કથામૃતનું પાન કર્યું. શ્રી વલ્લભના ચરણ કમળની રજ તેમના હૃદયને અને મસ્તકને લાગતા તેઓ શ્રી વલ્લભના કૃપાપાત્ર સેવક થયા. શ્રી વલ્લભની સાથે રહેલી ગ્રંથ લેખનની સેવા આજીવન કરી. શ્રી વલ્લભના ચરણ કમળનો આવો અદ્ભુત પ્રતાપ છે. સિંધમાં નગરઠઠામાં નારાયણદાસ લુવાણા થઈ ગયા. બાળપણથી તેઓ રોગી હતા. આખા શરીરે ફોલ્લાઓ થયા હતા. કોઈ દવા અસર કરતી ન હતી. ત્યારે શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. આપના ચરણ સ્પર્શથી નારાયણદાસનું શરીર તે જ ક્ષણે નિરોગી થઈ ગયું. હવે કીર્તન સંગતિ નમો વલ્લભાધીશ પદકમલ યુગલે સદા વસતો મમ હૃદય વિવિધ રસ ભાવ વલિતમ અન્ય મહિમા ભાસ વાસના વાસિતમ મા ભવતો જાતો નિજ ભાવ ચલિતમ ભજતુ ભજનીયમતિ શયતિ રુચિરમ ચિરમ ચરણ યુગલમ સકલ ગુણ સુલલિતમ વદતિ હરિદાસ ઇતિ મા ભવતુ મુક્તિરપી ભવતો મમ દેવશત જન્મ ફલિતમ. આપણે ઠાકોરજીને જગાવ્યા પહેલા શ્રી મહાપ્રભુજીના પદો બોલતા હોઈએ છીએ, તેમાં આ પદ બોલાતું હોય છે. પછી બીજું પદ કહે છે શ્રી વલ્લભ જો કે ચરણ કમલ ભજ અરે મન જો ચાહે પરમારથ માર્ગ વામ કામ હિત કારણ સબ પાખંડ કરત ઉદ્રારત દેવી દેવ દેવતા હરિબિન સબ કૌ ભજત આપને સ્વારથ. શ્રી ભાગવત ભજન રસ મહિમા શ્રી મુખ વાક્ય કહ્યા જો યથારથ તીન્યો લોક વિદિત યહ માર્ગ જીવ અનેક કિયે જો કૃતારથ મોહનદાસ શરણ આએ બિન ખોએ દિન પાછીલે અકારત. रुचिर पद कमल श्री वल्लभाधीश के रैन और दिवस निज शिरसि धरिए गहत दृढ़ बाह जिहि कान श्री नंद सुत पत्र फल पुष्प सेवा अनुसरिए प्रेम भावते निकट संतत रहत राख विश्वास व्रतते न टरिए
શ્રી વિઠ્ઠલ ગિરિધરન લક્ષ્મણ સુવન ભક્ત કે ભવન મેં વાસ કરીએ. હવે 7મો શ્લોક. અઘોગતમસાવૃતમ કલિભુજંગમાસાદિતમ જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ યદિક્ષણ સુધા નિધિ સમદિતો અનુકંપામૃતાત મૃત્યુમ કરો ક્ષણાદરણમસ્તુ મે તત્પદમ. અહીં કહી રહ્યા છે કે પાપના સમૂહરૂપી અંધકારથી છવાયેલા, કલયુગરૂપી સાપથી ગળાયેલા, વિષય વાસનાના સાગરમાં ડૂબી પતિત થયેલા, સ્વધર્મ છોડી અન્ય ધર્મમાં આસક્ત થયેલા જગતને જોઈને જેમના નેત્રરૂપી ચંદ્ર પ્રગટ થયો અને કૃપારૂપી અમૃતથી તે જગતને મૃત્યુમાંથી એક ક્ષણમાં બચાવી લીધું, તેમનું શ્રી વલ્લભનું શરણ મને પ્રાપ્ત થાવ. હવે આ 7મા શ્લોકમાં વૈરાગ્ય ધર્મનું નિરૂપણ કરેલું છે, તેનો ભાવ જોઈએ. અઘોગતમસાવૃતમ એટલે શ્રીનાથજી જગતના લોકો વિષયરૂપી સાગરમાં ડૂબેલા છે. આ સાગર કેવો છે તો કહે છે કે અગાધ છે. સાગરનું જળ ખારું હોય છે, તેનાથી તરસ છીપાતી નથી, તેમ વિષયોથી પણ મનને સંતોષ થતો નથી. આ વિષય સાગરમાં કામ, ક્રોધ વગેરે વાસનાઓના મોજા ઉછળે છે. તેમાં સુખના ભ્રમરૂપી મગરો હોય છે, જે સાગરમાં પડેલા લોકોને ગળી જાય છે. આવા વિષય સાગર રૂપી સમુદ્રમાં જગત ડૂબેલું છે. માણસ ઝેરવાળા પદાર્થમાં પડવાથી મરતો નથી, પરંતુ તેમાં રહેલા ઝેરથી મરે છે. સંસાર સાગરમાં પડેલા લોકો ઊંધા માથે પડવાથી બહારનું કંઈ જોઈ શકતા નથી, તેથી તેમાં ડૂબી મરે છે. જગતના લોકો ધર્મ છોડીને પારકા ધર્મમાં આસક્ત થાય છે, પરિણામે તેમને ભગવાન સંબંધી ભાવ રહેતો નથી. તેઓ આત્મધર્મ રૂપી સ્વધર્મને છોડી દેહના ધર્મોને પ્રાધાન્ય આપે છે. તેને કારણે તેઓ સંસાર સાગરમાં ડૂબે છે. જો તેઓ પોતાના આત્મધર્મને સમજી ભગવાનને પકડી લે અને બીજું બધું છોડી દે તો તેમને કોઈ વાંધો આવતો નથી. માટે ભગવાને ગીતામાં પારકા ધર્મ એવા દેહ ધર્મોને છોડવાની આજ્ઞા કરી છે. આવા જગતને બચાવવા શો ઉપાય કરવો એવો પ્રશ્ન થાય તો એના જવાબમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભની દ્રષ્ટિ અમૃતથી ભરેલા ચંદ્રરૂપ છે, વળી તે કરુણાથી પણ ભરેલી છે. તેથી તે પાપરૂપી અંધકારને દૂર કરી શકે છે. કાળરૂપી સાપના ઝેરને અમૃત વર્ષણથી ઉતારી શકે છે. જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે સાગરમાં ભરતી આવે છે. તે વખતે મોટા મોટા મોજાઓ ઉછળે છે. એ મોજાઓ સાગરમાં ડૂબેલી વસ્તુઓને કિનારે ફેંકી દે છે. તેમ શ્રી વલ્લભના ચંદ્ર સમાન નેત્રો જેના ઉપર પડે તેના ઉપર કૃપા કરી તેને અલૌકિક દેહ આપે છે. તેનું પોષણ નેત્રોથી કરે છે. તેના મનમાં લૌકિક ઈચ્છાઓ પ્રગટ થવા દેતા નથી. તેનો તાપ દૂર કરે છે. તે શરણે આવેલા જીવને લીલા સૃષ્ટિમાં પ્રવેશ કરાવી નવતનોનું પ્રદાન કરે છે. પૃથ્વી પરનો ચંદ્ર વધતો ઘટતો રહે છે, પરંતુ શ્રી વલ્લભનો કૃપાદ્રષ્ટિ રૂપી ચંદ્ર કાયમ પૂર્ણ હોય છે. આવી રીતે જગતનો ઉદ્ધાર કરવામાં આપને જરા પણ પરિશ્રમ થતો નથી કે તેમાં વિલંબ પણ થતો નથી. શ્રી વલ્લભ દર્શન માત્રથી જીવને કૃતાર્થ કરે છે. આ શ્રી વલ્લભનો વૈરાગ્ય ધર્મ છે. જગતમાંથી રાગ છોડાવી જીવનો ભગવાનમાં રાગ કરે છે. અંતમાં શ્રી ગુસાઈજી અલૌકિક ફળ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે કે આવા શ્રી વલ્લભના ચરણ અમારો આશ્રય બનો, અમને શરણ આપો. શરણ શબ્દના જુદા જુદા અર્થ છે. તેનો એક અર્થ છે ઘર, બીજો અર્થ છે રક્ષક. શ્રી વલ્લભના ચરણ અમારું નિવાસસ્થાન બનો અને અમારા રક્ષક પણ બનો. શ્રી વલ્લભ અમારું સર્વ કંઈ સિદ્ધ કરનારા થાવ. શ્રી ગુસાઈજી વિનંતી કરે છે કે મારા આશ્રિતોને માટે પણ એમના ચરણારવિંદ શરણરૂપ બનો. જેને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે અને તેથી જેનું મન ભ્રમરની જેમ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં રહે છે, જેમને શ્રી મહાપ્રભુજીની શરણાગતિનું જ બળ છે,
એવા ભક્તોએ ફળમાં સંદેહ ન રાખવો અને તેમના ચરણમાં નિશ્ચિંત બનીને રહેવું. આમ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીમાં બિરાજમાન વૈરાગ્ય ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપર મુજબ પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના અંતરંગ 6 ધર્મો સહિત ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું. બાકીના 6 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીમાં પ્રકટ 6 ધર્મોનું નિરૂપણ કર્યું. અંતમાં બંને મહાનુભાવ ટીકાકારો પોતપોતાના ગ્રંથનો ઉપસંહાર કરે છે. તે જોઈએ. સમાજથી તરછોડાયેલા ઘણા જીવો શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા હતા. વેદ માર્ગે જેમને ધર્મ આચરણના અધિકાર નથી આપ્યા એવા શૂદ્રો અને સ્ત્રીઓને પણ શરણે લઈ શ્રી મહાપ્રભુજીએ તેમનો ઉદ્ધાર કર્યો હતો. વિષય વાસનામાં આસક્ત જીવોને પણ સેવાના માર્ગે વાળ્યા હતા. અનેક પાપીઓને આપે નિર્મળ અને પવિત્ર બનાવ્યા હતા. 84 વૈષ્ણવોની વાર્તામાં આના જ્વલંત ઉદાહરણો છે. કીર્તન સંગતિ કલી में जीवन वल्लभ प्रगटे गति न होती जे कहूं अधमन की अब सब पाप कटे करी जो कृपा धर के कर मस्तक कीने अपने दास ये साक्षात पूर्ण पुरुषोत्तम दास रसिक भली आस. चरित्र संगति श्री वल्लभ के चरण कमल को अतुल प्रताप बरन्यो न जाए स्वर्ग मृत्यु पाताल लोक के जीवतई नहीं के गुण गाय मनुज किए सब दनुज देवता देवी जीव जानी अपनाय अति टेढ़े खल विकट वक्रमती ते उद्धरे परम पद पाय. હવે અહીં ઉપસંહાર કરે છે કે સંસાર સાગરમાં ડૂબેલા અને વિષય રૂપી મોજામાં ઉછળતા મને શ્રી મહાપ્રભુજી આપ ઉદ્ધારો. જે કંઈ લખાયું છે તેને શ્રી મહાપ્રભુજીનું જ કૃપાબળ જાણવું. જો આ જ્ઞાન હૃદયમાં સ્થિર થાય તો તેનાથી સર્વ કંઈ શુભ થશે. શ્રી હરિરાયજી 8 શ્લોકથી ઉપસંહાર કરે છે. શ્રી વલ્લભાચાર્યની કૃપા જ જેનું એકમાત્ર સાધન છે એવા શ્રી હરિરાયજીએ 7 શ્લોકોની ઉત્તમ વિવૃત્તિ રચી છે. શ્રી ગુસાઈજીએ કરેલા ગ્રંથની વ્યાખ્યા જીવની બુદ્ધિ કરી શકતી નથી, પરંતુ તેમના કૃપા બળથી તેમના ભક્તો અશક્યને પણ શક્ય બનાવે છે. શ્રી ગુસાઈજીની વાણીમાં મારા વચનો ભળી ગયા છે, માટે તે ગ્રહણ કરવા લાયક છે. કારણ કે ગંગાજીમાં ભળેલું અન્ય જળ પણ ગંગાજળ બની જાય છે. તેથી ડાયો માણસ તેની નિંદા કરતો નથી. આ સ્તોત્રની ટીકા રચવાનું મારા માટે યોગ્ય ન હતું, પણ મેં બાળ સ્વભાવથી તેમ કર્યું છે. હું દીન છું તથા તેમનો વંશજ છું. આપ દયાળુ છો, તેથી મને પોતાનો ગણી ક્ષમા કરશો. જેવું મોં તેવું વક્તવ્ય. છતાં શ્રી મહાપ્રભુજીના સંબંધથી બધી વસ્તુઓ શોભે છે. મારા વચનો પણ શ્રી વલ્લભને લગતા હોવાથી જગતમાં શોભશે. મેં શ્રી વલ્લભના સ્વરૂપનું નિરૂપણ કરી તેનું રહસ્ય પ્રકટ કરવાનો મોટો અપરાધ કર્યો છે. પણ મારા આ મોટા દોષોને શ્રી ગુસાઈજી કૃપા કરી ક્ષમા કરશે. મારી એટલી જ વિનંતી છે કે મારું મન અનન્ય થઈને શ્રી વલ્લભના ચરણ કમલમાં રહે. શ્રી બાલકૃષ્ણના કહેવા માત્રથી બાલ ભાવે આ બાળકે થોડું કહ્યું છે, મારા પ્રભુ ચરણ મને પ્રસન્ન થાવ. આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્યના ચરણ કમલની રજનો અભિષેક થતા જેને મહારાજ્ય પ્રાપ્ત થયું છે એવા શ્રી હરિરાયજીએ કરેલી સપ્તશ્લોકીની વિવૃત્તિ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. આ રીતે આજે આપણે શ્રી ગુસાઈજી રચિત સપ્તશ્લોકી એટલે કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની એક ઝલક, આ એક જ ઝલક હતી હો, એનું રસ દર્શન કર્યું કે જેના કારણે આપણે સપ્તશ્લોકીનો પાઠ કરતા હોઈએ તો થોડું પણ સમજણ પડે તો વધુ આનંદ આવે એ હેતુથી કરેલું છે. આજનો આ અલૌકિક સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.